એસજીસીસીઆઈના તમામ હોદ્દેદારો, સભ્યો, આદરણીય મહેમાનો, આજના સુંદર રવિવારની સવારે હું અતુલ પટેલ, માનદ ખજાનચી, ચેમ્બર ઓફ કોમર્સ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આ મંચ ઉપર બિરાજમાન વીપી સાહેબ રવિરાજ દેસાઈ, સેક્રેટરી સાહેબ પરેશભાઈ લાઠિયા, સ્કિલ એન્ડ ડેવલપમેન્ટમાં ચેરમેન અમરીશભાઈ ભટ્ટ અને અમારા ગ્રુપ ચેરમેન ડૉક્ટર વિજય રાદડિયાને સૌ મહાનુભાવો મંચ પર સજ્જન સન્યાસીઓને હાર્દિક સ્વાગત કરતા અનુભૂતિ કરું છું. થેન્ક યુ, ધન્યવાદ. પ્રોગ્રામની આપણે આગળ વધારતા હું આપણા યંગેસ્ટ પ્રમુખશ્રીને મંચ પર ઉપસ્થિત કરવા વિનંતી કરું છું કે આજના વક્તા શ્રી વિશ્વાસ વોરા અને આપણે વેલકમ સ્પીચ માટે રવિરાજ દેસાઈ વિનંતી કરું છું. સન્ડે સવારે, રવિવારની સવારે આટલા બધા લોકો અહીંયા ઉપસ્થિત છે જોઈને ખૂબ જ આનંદ થાય છે. કદાચ ખરેખર જ આ બિલ્ડિંગનો વપરાશ જે આપણે કરવો હતો એ ફળીભૂત થઈ રહેલો દેખાય છે. સો ફર્સ્ટ ઓફ ઓલ આઈ વેલકમ યુ ઓલ એન્ડ આઈ થેન્ક યુ ઓલ. માનનીય મુખ્ય મહેમાનશ્રીઓ, આમંત્રિત મહાનુભાવો, એસજીસીસીઆઈના હોદ્દેદારો, સભ્યો તથા ઉપસ્થિત તમામ મિત્રો, સૌપ્રથમથી સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તરફથી આપ સૌનું વિશિષ્ટ અને વિચાર પ્રેરક સત્રમાં હાર્દિક સ્વાગત અને અભિનંદન કરું છું. આજે આપણે અહીં એક એવા વિષય માટે એકત્રિત થયા છે જ્યાં પ્રાચીન જ્ઞાન, આધુનિક વિચારધારા અને આજના બદલાતા વૈશ્વિક પરિપ્રેક્ષ્ય વચ્ચેનો સુંદર સમન્વય જોવા મળશે. આજનું યુથ, વિશ્વભાઈ જો વાત કરીએ તો સામાન્ય રીતે ડિટેચ છે, થોડું આસ્થા સાથે, કદાચ શ્રદ્ધા સાથે ડિટેચ્ડ છે. એના માટે જ અમે આપશ્રીને આજે અહીં બોલાવ્યા છે કે ઘણા અલગ અલગ એજ ગ્રુપના પ્રેક્ષકો દેખાય છે. બહુ સારી વાત છે. સૌથી વધુ યુથ દેખાય છે અને યુથની જ આજે આસ્થા સાથે જોડાવાની સૌથી વધારે જરૂર છે. આપણા દેશને પણ, આપણો દેશ દુનિયાનો અત્યારે કદાચ સૌથી યુવા દેશ છે. ફોર અનધર 10 years, આવનારા 10 વર્ષ સુધી આપણો દેશ સૌથી યુવા દેશ છે. આજના ઝડપી પરિવર્તનશીલ યુગમાં માત્ર માહિતી નહીં પરંતુ યોગ્ય સમજ, અંતરદ્રષ્ટિ અને સંતુલિત વિચારશક્તિ ખૂબ જ જરૂરી બની ગઈ છે. આજનું સત્ર આપણને જ્યોતિષ, અંતઃપ્રેરણા, વર્તમાન પરિસ્થિતિઓ, બજારની દિશા અને યુવાનોની ભૂમિકા જેમાં મહત્વપૂર્ણ પાસાઓ પર વિચાર કરવાની તક આપશે. આપણા આજના વક્તા શ્રી વિશ્વ વોરા સાહેબ યુવા અને પ્રતિભાશાળી અષ્ટાંગ જ્યોતિષ તરીકે જાણીતા છે, તેમજ પ્રેસિડેન્ટ્સ બાલશ્રી એવોર્ડી છે. તેઓ પોતાના જ્ઞાન અને અનુભવો દ્વારા આપણને એક નવી દ્રષ્ટિ આપશે તેવો અમને વિશ્વાસ છે. એસજીસીસીઆઈ હંમેશા ઉદ્યોગ જગત સાથે જ્ઞાન, નવીનતા અને વ્યક્તિત્વ વિકાસના ક્ષેત્રે નવા વિચારો જોડવાનો પ્રયાસ કરતું રહ્યું છે. આજનું આયોજન પણ એ જ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. હું તમામ ઉપસ્થિત મિત્રોનો આભાર માનું છું અને વિશ્વ વોરા સાહેબનું એસજીસીસીઆઈ પરિવાર તરફથી હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌને આજના સત્રનો મહત્તમ લાભ મળે તેવી શુભેચ્છાઓ. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. આપણા ચેમ્બર ઓફ કોમર્સના પાસ્ટ પ્રેસિડેન્ટની નોંધ લઉં છું. પ્રવીણભાઈ નાણાવટી હાજર છે, તેમનો અમે શાબ્દિક આભાર કરીએ છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આપણી પરંપરા પ્રમાણે મહેમાનોનું સ્વાગત કરવું એ બહુ અત્યંત જરૂરી છે. તો મંચસ્થ મહાનુભાવો, પ્રમુખ વીપી સાહેબ, સેક્રેટરી સાહેબ અને મંચસ્થ દરેક મહાનુભાવ, ઓફિસ બેરર, આપણે વિશ્વ વોરા સાહેબનું પુષ્પગુચ્છથી સ્વાગત કરીએ.
ખૂબ ખૂબ ધન્યવાદ. આજના કાર્યક્રમના પૃષ્ઠભૂમિ અને રૂપરેખા આપણી સમક્ષ રજૂ કરવા માટે હું ચેમ્બરના માનદ મંત્રી શ્રી પરેશભાઈ લાઠિયાને મંચ પર વિનંતી કરું છું. ગુડ મોર્નિંગ. બરાબર અવાજ નથી આવતો. સવારે નાસ્તો તો બધા વ્યવસ્થિત કર્યો છે ને? ગુડ મોર્નિંગ. ક્યાં એસ્ટ્રોલોજી, ઇન્ટ્યુશન, માર્કેટ વ્યૂ, કરંટ અફેર્સ અને યોગા અવેકિંગ ઇન મોડર્ન ટાઈમ્સ, એટલે બહુ શબ્દો, બધા વિષયો બહુ ભારે ભરકમ છે અને સ્પીકર બહુ યંગ છે. એટલે હું સોશિયલ મીડિયાથી એટલો બધો પરિચિત નથી, એટલે મને આઈડિયા પછી મળ્યો કે વિશ્વભાઈ આમાં કેટલું ઊંડું જ્ઞાન ને કેટલું ડિગ્રી પ્રાપ્ત કરી છે. એટલે આજે સબ્જેક્ટ છે એમને પૂરેપૂરો ન્યાય આપશે અને આપણને પ્રાચીન જ્ઞાન અને આધુનિક યુગનો સમન્વય કઈ રીતે થઈ શકે એ પણ આપણને આજે જાણવા મળી શકશે. આજના કાર્યક્રમ પરેશભાઈ, ચેમ્બરમાં અત્યારે પરિસ્થિતિ એવી છે કે વડીલોના માર્ગદર્શન અને યુવાઓની એનર્જી સાથે આપણે ચેમ્બર ચલાવી રહ્યા છીએ. એટલે વિશ્વભાઈ એ અત્યારે રાઈટ પર્સન છે આ પ્રોગ્રામ માટે. આમ એસ્ટ્રોલોજી એટલે બહુ વડીલોનો સબ્જેક્ટ કહેવાય, પણ આજનો આ કાર્યક્રમ માત્ર જ્યોતિષ પૂરતો સીમિત નથી. તેમાં અંતસ્પૃહમાં વર્તમાન પ્રવાહો, શેરબજાર, અર્થતંત્ર અને યુવા જાગૃતિ જેવા મહત્વના વિષયો વણાયેલા છે. ભૌગોલિક, રાજકીય પરિસ્થિતિ અને વૈશ્વિક પ્રવાહોની ભારતીય અર્થતંત્ર અને સ્થાનિક વેપાર ઉદ્યોગો પર શું અસર થઈ શકે છે એ પણ આપને આજે એ અંગે દિશા મળશે. વ્યવસાયિક નિર્ણયો લેવામાં તાર્કિક વિચારસરણીની સાથે સાથે અંતસ્ફૂર્ણા અને આંતરિક જાગૃતિ કેટલી મહત્વની ભૂમિકા ભજવે છે તે અંગે આજના સેશનમાંથી ઉપયોગી માહિતી મળી શકશે. આજના આધુનિક અને તણાવપૂર્ણ જીવનમાં યુવા પેઢી પોતાની આધ્યાત્મિક અને માનસિક સ્થિરતા જાળવીને કેવી રીતે પ્રગતિ કરી શકે એ આજના સેશનનો મુખ્ય હેતુ છે. પરંપરાગત મૂલ્યો અને આધુનિક વિચારધારાના સમન્વય દ્વારા યુવાનોમાં નેતૃત્વના ગુણો ખીલવવા પર આપણે ભાર મૂકી રહ્યા છીએ. ચેમ્બર ઓફ કોમર્સ હંમેશા માત્ર વેપાર જ નહીં, પરંતુ સમાજ અને યુવાધનના સંવર્ગી વિકાસ માટે આવા વૈચારિક કાર્યક્રમોનું આયોજન કરતી રહી છે અને કરતી રહેશે. આજના વિચારપ્રેરક સેશનમાંથી ઉપસ્થિત દરેક સભ્ય અને ખાસ કરીને યુવાનો જીવન અને વ્યવસાય માટે અમૂલ્ય બાથું લઈને જશે એની મને ખાતરી છે. થેન્ક યુ. થેન્ક યુ પરેશભાઈ. હવે જે ક્ષણની આપણે રાહ જોઈ રહ્યા છીએ તે તરફ આગળ વધતા આજના આપણા મુખ્ય વક્તા યોગ્ય પરિચય આપવા માટે હું ચેમ્બરના ગ્રુપ ચેરમેન ડૉક્ટર વિજય રાદડિયાને મંચ પર આમંત્રણ કરું છું. સૌને નમસ્કાર. આજના મુખ્ય મહેમાન મારા મિત્ર અને સૌથી યુવા અને ચેમ્બરનું પણ જેમનું સુકાન જેમના હાથમાં છે એવા વાઇસ પ્રેસિડેન્ટ રવિરાજભાઈ દેસાઈ. આજના જે વક્તા છે એ પણ યુવા છે અને બંનેના વચ્ચેનો ગેપ પણ 10 વર્ષનો છે. સૌથી 23 વર્ષના સૌથી યુવા વિશ્વભાઈ, પરેશભાઈ લાઠિયા, અતુલભાઈ પટેલ, અમરીશભાઈ ભટ્ટ અને જયેશભાઈ. જયેશભાઈ વિશ્વના પપ્પા છે અને આમ તો સુરત આવતા રહેતા હોય છે. અમદાવાદ સેટલ થયેલા છે અને મૂળ થરાદના વતની છે. આપ સૌ પ્રેક્ષકગણ, વિશ્વ વોરા આ નામ કેટલા લોકોએ સાંભળ્યું છે? ઓકે, ઘણા. એટલે વિશ્વભાઈ તો સોશિયલ મીડિયા ઉપરનો પ્રભાવ આખો અલગ જ છે અને યુવાનો એ સોશિયલ મીડિયાથી જાણીતા છે. પણ ઘણી એવી વાતો છે જે વિશ્વ વોરાના પરિચયમાં મારે ભણવાની છે. વિશ્વ વોરા, youngest astrological visionary of India. He is 23-year-old astrology expert from Ahmedabad, Gujarat, Bharat. He received his education at Sabarmati Gurukulam under the traditional Gurukulam system. આપણી જે પરંપરાગત આપણે રામાયણ અને મહાભારતમાં જે ગુરુકુલ સિસ્ટમ જોઈ છે એમાંથી અભ્યાસ કર્યો છે. He earned widespread recognition for his precise astrological predictions, spiritual guidance and effective remedial measures. At the age of 16, he got honored with the prestigious Bal Shri Award by the President of India for his excellence in Jyotish Ashtang Adhyayan, making him one of the youngest achievers in the field of Vedic astrology. Today he serves as the youngest member of the Government of India's
Astrological Intelligence Committee, where he is the among only 7 selected advisor entrusted with providing astrological insights on significant national matters. If I talk about the major achievements, international recognition, he gained international attention for his accurately forecasting the victory of President Donald Trump in the second round in the US presidential election, following which he was invited to interact with the Trump family at the White House. Ayodhya Ram Mandir, Pran Pratishthan. He played a significant role in determining the auspicious Murhut for the Pran Pratishtha and Dhwajarohan ceremony of the Ram Mandir in Ayodhya. The selected Murhut was an exceptionally rare and precise 84-second window. Surat Diamond Bourse inauguration. 2024 NDA government formation. PMO shifting event. The shifting of PMO, he provided the auspicious timing and the guidance to the cabinet for the historic Prime Minister office shifting event. Extraordinary knowledge and expertise, if I talk about, then he has memorized more than 20,000 Sanskrit shlokas and his proficient in the rare Shatwadam method, demonstrating the exceptional memory in and concentration capabilities. He is also known for his expertise in customized Bij Mantra remedies, an area which he has developed a unique reputation. If I talk about the global consulting presence, he has consulted more than 20 countries worldwide. His guidance has been sought by industrialists, business leaders, bureaucrats, government officials, spiritual leaders, saints, and dignitaries and public figures. Organizations, institutions, even the government bodies, administrative authorities, individuals, and many more. So, with a big round of applause, let's invite the youth icon Vishwa Vora on the stage. થેન્ક યુ ડૉક્ટર વિજયભાઈ રાદડિયાજી. હવે આપણે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, આપણે પહેલાંના સમયની અંદર મારી દાદી આપણને બપોરે 12 કેટલા વાગે આપણે ઘડિયાળમાં જોતા નહીં હતા, પણ વડીલો કહી દેતા હતા કે ભાઈ 12 વાગ્યા છે. તો આ જ્યોતિષ અને એસ્ટ્રોલોજર એ વર્ષોથી છે, પણ આજે આપણને સરસ મજાનું જ્ઞાન આપવા માટે આવ્યા છે. આપણે સૌ, હું તમને કાઉન્ટિંગ કરું ને એટલી તાળી પાડજો. હું કોઈ પણ કાઉન્ટ બોલીશ શબ્દ, એની એટલી તાળીથી આપણે એમને સ્વાગત કરીશું. 2, 3, 1. હવે 3 કન્ટિન્યુટી. આ સૌની જોરદાર તાળીઓના ગડગડાટથી ચાલો આપણે આવકારીએ યંગેસ્ટ જ્યોતિષ એસ્ટ્રોલોજર એવોર્ડ વિજેતા વિશ્વા વોરા સાહેબને મંચસ્થ. ઉપસ્થિત દરેક શ્રોતાગણોને મારા સાદર પ્રણામ. દરેક એજ ગ્રુપ અહીંયા ઉપસ્થિત છે અને એમાં હું સૌથી યંગેસ્ટ છું. મને બહુ આનંદ થાય છે, બહુ ગર્વની અનુભૂતિ. અગેન આપ સૌ પોતાના સન્ડેમાંથી સમય કાઢીને આવ્યા, પોતાના ફંડેમાંથી સમય કાઢીને આવ્યા અને એક એવો વિષય કે જે દરેકને ઇન્ટરેસ્ટિંગ તો છે પણ બહુ વૃક્ષ વિષય છે. આપણે ડિરેક્ટ એની પ્રોડક્ટ જોઈએ છે, એની પાછળનું મેથેમેટિક્સ નથી ગમતું હોતું. તો એવા વિષયને સમજવા, સાંભળવા આપ સૌ પોતાનો કિંમતી સમય કાઢીને આવ્યા. અગેન આપ સૌનો દિલથી આભાર. વિષય તો આપને ખ્યાલ જ હશે, જ્યોતિષ, એસ્ટ્રોલોજી. આ વિષય છે ને ખૂબ મજાનો વિષય છે અને જીવનના દરેક પાસામાં ખૂબ જ ઉપયોગી વિષય પણ છે. જ્યોતિષને છે ને ઘણી બધી રીતે સમજી શકાશે, પણ આજે જે આપણું આ 1 કલાકનું સેશન છે ને, આપણે એને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ બનાવવું છે. કોઈને કંટાળો નહીં આવે, કોઈને જોકું નહીં આવે, કોઈને બોરિંગ નહીં લાગે. આપણે એને એટલો સરસ લઈ જવો છે. તો શરૂઆત કરીએ. ખાલી એક નાની એવી વિનંતી કરીશ, જો કન્વિનિયન્ટ હોય તો બધા પોતાના ફોનને સાયલેન્ટ મોડ ઉપર મૂકી શકો તો ધારા આપણી થોડી અખંડ રહી શકશે.
હું પોતે બી કરી દઉં. તો જ્યોતિષ શું છે એને સમજીએ. देखो ज्योतिषને એકદમ સરળ ભાષામાં સમજીએ તો જ્યોતિ એટલે કે પ્રકાશ અને ઈશ એટલે ઈશ્વર, એટલે ઈશ્વરીય પ્રકાશ એટલે જ્યોતિષ. આપણા વેદ ઉપનિષદ પુરાણની અંદર જ્યોતિષને ચક્ષુ કીધા છે, આંખ કીધી છે. કેમ? કારણ કે વ્યક્તિ કોઈ પણ નિર્ણય લે, કોઈ પણ સ્ટેપ લે કે જીવનના કોઈ પણ દિશામાં આગળ વધે તો એને શું કરવું, શું ન કરવું, ક્યારે કરવું, કઈ રીતના કરવું, કેટલું કરવું, તે બધું માર્ગદર્શન જ્યોતિષ પૂરું પાડી શકે છે. વર્ષોથી જ્યોતિષની વિદ્યાને પરંપરા રહેલી છે. એમ કહી શકાય કે કદાચ કરોડો અબજો વર્ષથી આ પરંપરા મનુસ્મૃતિમાં, આદિ પુરાણમાં વગેરે જે હજારો કરોડો વર્ષ પહેલા જે ગ્રંથો, શાસ્ત્રો, પુરાણો, વેદો લખાયા ત્યારથી જ્યોતિષની સંરચના થયેલી છે. અને સ્ત્રી અને પુરુષની જે 64-72 કળાઓ હોય એમાંની એક અગત્યની કળા છે જ્યોતિષ. હવે જ્યોતિષ વિષય તો ખૂબ સરસ છે, પણ એની અંદર અનેક પેટાભેદો છે જે જ્યોતિષના અષ્ટાંગ કહેવાય. આપણે એની ઉપર વિશ્લેષણ કરીશું. હું આપને ખાલી એક જસ્ટ નાની એવી બ્રીફ કરું ને તો મારું ટોટલ સ્ટડી અને અભ્યાસ ગુરુકુલમમાં થયેલો છે, જે અમદાવાદ સાબરમતીમાં આવેલું છે. એ ગુરુકુલમ પણ એક વખત દેખવા જેવું છે. ત્રણેય બાજુ ગાયોની ગૌશાળા, અશ્વશાળા, લીપણવાળા રૂમો, ચૂલા ઉપર રસોઈ, વચ્ચે લીમડાનું ઝાડ, જબ્બો લેંગો પહેરીને ભણવાનું, 4 વાગે સવારે ઉઠવાનું. અને આજે પણ ત્યાં કુંડલી દેખીને જ એડમિશન અપાય છે. અને કોઈ ડિગ્રી નથી, કોઈ સિલેબસ નથી, કોઈ સ્ટાન્ડર્ડ નથી, અને ઇવન કોઈ ફી પણ નથી. જે પ્રાચીન આપણી વિદ્યા પરંપરાઓ છે એને એ મોડલને ડેવલપ કરે છે એ સાબરમતી ગુરુકુલમ. એ મારા પિતાજી બેઠા છે. તો હું જ્યારે 6 વર્ષનો હતો ને ત્યારે એમણે એક બોલ્ડ સ્ટેપ લીધો અને મને ગુરુકુલમમાં મૂક્યો. જ્યારે ઘણી બધી ઇન્ટરનેશનલ સ્કૂલ્સની ઓફર હતી એ સમયે, અને ત્યાં સંસ્કૃત ગ્રંથોથી અભ્યાસ કરીને જ્યોતિષના 8 અંગનો અભ્યાસ કર્યો. કારણ કે જ્યોતિષ એ ખાલી કુંડલીથી નથી, જ્યોતિષ એ ખાલી વાસ્તુથી નથી, જ્યોતિષ એ ખાલી ન્યુમરોલોજીથી નથી. એના અલગ અલગ 8 અંગ છે. આપણે આગળ સેશનમાં એને પણ બહુ વિસ્તારથી વાત કરીશું કે જીવનમાં કઈ રીતના આ 8 અંગ ઉપયોગી થાય છે અને ઇન્ટરકનેક્ટ છે. તો એ અભ્યાસ કરીને આગળ વધવાનો અવસર મળ્યો અને પ્રભુ કૃપાએ ઉપલબ્ધિઓ પણ હાસિલ થઈ. પણ જ્યારે હવે આપણે જ્યોતિષને સમજીએ તો એ સમજવું પણ જરૂરી છે કે જીવનના કયા કયા તબક્કે આપણને જ્યોતિષ ઉપયોગી લાગે છે. આપણે આ સેશન પછી એક Q&A પણ રાખ્યું છે. તો આખા સેશનમાં આપને કોઈ પણ પ્રશ્ન હોય તો આપ એને પણ કનેક્ટ કરી શકો છો. પણ જ્યોતિષને પહેલા સમજશું આપણે. જ્યોતિષની રચના ઘણા સમયથી થઈ, પરંતુ જ્યારથી મુગલોનું આક્રમણ થયું અને નાલંદા, તક્ષશિલા જેવી વિશ્વવિદ્યાલયો આપણી પરંપરામાંથી લુપ્ત થઈ ગઈ. કહેવાય છે કે 6 મહિના સુધી એટલા આપણા શાસ્ત્રો અને ગ્રંથો બળ્યા કે જેની ઉપર રસોઈ અને તાપણું થયું છે. એટલે અનેક પરંપરાઓ, અનેક આમનાઓ આપણા વચ્ચેથી જતા રહ્યા. અને એના પછી બ્રિટિશર્સનું આક્રમણ આવ્યું. તો એમાં જે કંઈ બચ્યું તેની પર પણ કુઠારાઘાત થયો અને એ બધું પણ નષ્ટ થઈ ગયું. આજે જ્યોતિષની પરંપરાઓ ખૂબ જીવંત છે, પરંતુ બહુ લુપ્તપ્રાય છે. એ દરેક કડીને આપણે સમજવી છે કે જ્યોતિષ એ જીવનમાં કઈ રીતના ઉપયોગી છે. એ માર્ગદર્શન આપે છે. એક વસ્તુ હું ચોક્કસ ક્લિયર કરવા માંગુ કે જ્યોતિષ એ મિરેકલ નથી. જ્યોતિષ એ કોઈ મિરેકલ નથી, કોઈ ચમત્કાર નથી. એ આપણે ખાલી જીવનની દિશા નિર્દેશ કરે છે. સૌથી બળવાન તો આપણા પોતાના કર્મો છે, આપણા પોતાના પ્રારબ્ધ છે. હું કાયમ છે ને એક ઉદાહરણ કહેવા માંગુ અને કહેતો જઉં છું કે આપણે જીવનની અંદર કર્મ સિદ્ધાંત અને જ્યોતિષને કઈ રીતના સમજવા છે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે પ્રભુ શ્રી રામ. જ્યારે આજથી હજારો વર્ષ પહેલા પ્રભુ શ્રી રામને અયોધ્યાની રાજગાદી બેસવાની પળ આવી ત્યારે તે સમયનું મુહૂર્ત આપનાર કોણ હતા? વશિષ્ઠ ઋષિ, જે સમયના સૌથી વિદ્વાન અને બૃહસ્પતિ તુલ્ય કહી શકાય. એ સમયે મુહૂર્ત લેનાર કોણ હતા? મર્યાદા પુરુષોત્તમ પ્રભુ રામ. અને મુહૂર્ત શેનું હતું? અયોધ્યાની રાજગાદીનું. ધ બેસ્ટ ટ્રાય એવર મેડ. આવું કોઈ બની શકે? આપવા વાળું કોણ, લેવા વાળું કોણ? મુહૂર્ત છે ને. અને એ જ મુહૂર્તમાં, એ જ ક્ષણે પ્રભુ શ્રી રામને 14 વર્ષનો વનવાસ થયો. આ
વસ્તુ આપણને શું સમજાવે છે? એવું જ બીજું ઉદાહરણ પ્રભુ શ્રી કૃષ્ણનું, જેમણે ધ ગ્રેટ બેટલ ઓફ મહાભારત, જેમણે પોતે વન હેન્ડેડ આખી વસ્તુ પર વિજય પ્રાપ્ત કર્યો, ભગવદ્ ગીતા જેવા મહાન ગ્રંથને આપણા સૌ સમક્ષ મૂક્યો. એ પ્રભુ શ્રી કૃષ્ણની આંખની સામે દ્વારકા ડૂબી અને ઝાડની નીચે એક પારધીના તીરે એમનું મૃત્યુ આવ્યું. એટલે કે જે કર્મ સિદ્ધાંત છે કે જે કર્મો છે એ તો ભોગવ્ય જ છૂટકો છે, પરંતુ જ્યોતિષ એમાં દિશા નિર્દેશ કરે છે કે કયા સમયને તમે કઈ રીતના ટાળી શકો છો, કયા સમયમાં સમાધિ રાખી શકો છો, કયા સમયે શું ઉપચાર દ્વારા તમે એમાંથી બહાર આવી શકો છો. તો એ જ જ્યોતિષને સૌથી પહેલા સમજવાનું છે, કારણ કે પાછલા 50-60 વર્ષથી જ્યોતિષને એક અંધશ્રદ્ધાનો વિષય બનાવી દેવામાં આવ્યો છે. કોઈ પોતાના ધનોપાર્જન માટે અથવા તો કોઈ પોતાની પ્રસિદ્ધિ માટે જે એકચ્યુઅલ જ્યોતિષ હતું એનાથી વિમુખ થઈને અલગ અલગ અનેક પેટ ભેદાઓ અને અનેક પરંપરાઓ કાઢી છે. એટલે જ્યોતિષ વિદ્યા, જ્યોતિષીઓ બધા ઉપર એક લેબલ લાગી ગયું છે કે આ અંધશ્રદ્ધાનો વિષય છે, આમાં બિલીવ ન કરાય. જબકી જ્યોતિષ એ એવો વિષય છે કે જે કહી શકાય કે જો તમે એને પ્રોપર સમજો ને જાણો તો તમે તમારી નજીકના તમામ વર્તુળના તમામ નિર્ણયો અને તમામ ભવિષ્યને દેખી શકો છો, નિરખી શકો છો અને પારખી પણ શકો છો. તો આપણે બસ એ અંધશ્રદ્ધાને દૂર કરવી છે કે જ્યોતિષ એ એકચ્યુઅલ શું છે અને જીવનમાં કઈ રીતના ઉપયોગી થાય છે. તો આપણે એને અલગ અલગ આ ભૂમિકા પછી આપણે એને 4-5 અલગ અલગ સેશન્સમાં, એટલે 4-5 અલગ અલગ ટોપિક ઉપર આપણે જ્યોતિષને વિસ્તારિત કરીશું કે કઈ કઈ રીતના જ્યોતિષ આપણા જીવનમાં લાગુ પડશે. તો સૌથી પહેલા તો એ લઈશું કે જ્યોતિષના 8 અંગો કયા કયા છે અને કઈ રીતના ઇન્ટરકનેક્ટેડ છે એ સમજશું. તો સૌથી પહેલા જ્યોતિષનો અંગ છે જે છે હોરાશાસ્ત્ર, જેની અંદર કુંડલી આવે. હવે આપણે નામ સાંભળ્યું છે ખાલી કુંડલી, પણ કુંડલીની અંદર પણ 3 પેટાભેદ છે. એક છે મુહૂર્ત કુંડલી, એક છે પ્રશ્ન કુંડલી અને એક છે જન્મ કુંડલી. અને દરેકની અંદર આપણે એક મિથ બસ્ટર પણ લઈશું કે જીવનમાં ઉપયોગિતા સાથે સાથે આજે કઈ કઈ એવી ખોટી વાતો અને અફવાઓ ચાલી રહી છે કે જે આપણે જીવનમાં ન અપનાવવી જોઈએ દરેક અંગ માટેની. જેવી રીતે કે મુહૂર્ત કુંડલી, તો જે સમય મુહૂર્ત થાય એ સમયની પણ એક કુંડલી બને અને એના પણ ફળાદેશ હોય. જેવી રીતે અયોધ્યાના મંદિરમાં અમે 84 સેકન્ડનું મુહૂર્ત આપ્યું હતું અને એના દ્વારા ફળાદેશ કર્યો કે જો આ મુહૂર્તે આ કાર્ય સંપન્ન થશે તો આનો આવો ફળાદેશ મળશે. અને શાસ્ત્રોમાં એવી ઘણી બધી વાતો સાંભળવા મળે છે. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજની વાત આવે છે શાસ્ત્રોમાં કે એ સમય કુમારપાળ મહારાજા હતા અને પાટણમાં આજે પણ એક જીવંત ઉદાહરણ છે. ત્યાં પ્રતિષ્ઠા કરવાનો સમય આવ્યો અને પ્રતિષ્ઠાના મુહૂર્ત નક્કી થયા, તમામ મૂર્તિ પ્રતિમાઓ બિરાજમાન થઈ અને એમના જ એક શિષ્ય હતા જેમનું નામ બાલચંદ્ર, અને એમને ગુરુની પદવી હડપવાની બહુ ઈચ્છા હતી. એટલે બીજા એક રાજાએ એમને બહેલાવી ફોસલાવીને એમ કીધું કે તમે મુહૂર્ત મિસ કરાવી દો એમની પાસે તો આમની બધી શક્તિ નષ્ટ થઈ જશે. અને મુહૂર્તની તાકાત છે, જો ફળે તો કરનાર, કરાવનાર ને આપનાર બધાને લાભ મળે, અને જો મિસ થાય તો એ ત્રણેયને ડેફિનેટલી નુકસાન પણ દેખવા મળે છે. એ સેન્સિટિવ વસ્તુ છે. અને કથામાં એવું જ થયું, એ એમના શિષ્ય માની ગયા, એ વાતોમાં આવી ગયા એમની છલકપટની. અને એ સમયે ઘડિયાળ નહોતી, એટલે એ સમયે આજે બી આપણે દેખતા હોય જે 48 મિનિટ એક પ્રહરનું માટીનું એક યંત્ર આવે છે, એ યંત્રમાં એમણે એક દાણો નાખી દીધો, કંકર નાખી દીધો અને એ રૂકાવી દીધું. એટલે જે સમય થવાની હતી એના કરતાં પહેલા થઈ ગઈ અને ભવ્યથી ભવ્ય પ્રતિષ્ઠા કમ્પ્લીટ થઈ ગઈ. જેવા હેમચંદ્રાચાર્યજી બહાર આવ્યા અને એ સમય ગામનો એક લુહાર એ ભાગતો આવ્યો કે મેં સાંભળ્યું છે ગામની અંદર ખૂબ મોટી પ્રતિષ્ઠા થઈ રહી છે અને એ સમયે સોના, ચાંદી અને રત્નોની પ્રતિમાઓની પ્રતિષ્ઠા હતી. પણ કે મને તો બહુ છેલ્લે સમાચાર મળ્યા, પણ મારી પાસે મારી પંચધાતુની એક પ્રતિમા છે, આપ આને સ્વીકાર કરો ને આની પ્રતિષ્ઠા કરો. તો હેમચંદ્રાચાર્યજીએ કીધું કે સમય જતો રહ્યો છે, હવે નહીં થાય, કે ના આપ કંઈક કૃપા કરો ને આને કરો. અને જ્યારે ઉપર આકાશમાં દેખ્યું તો એમને ત્યારે ખ્યાલ આવ્યો કે સમય તો હવે એકચ્યુઅલી હવે આવ્યો છે. તેમણે કંઈ વિચાર્યું નહીં, પણ તરત ને તરત એની પ્રતિષ્ઠા કરી દીધી. પ્રતિષ્ઠા જે ખોટા મુહૂર્તમાં થઈ એના પ્રતાપે હેમચંદ્રાચાર્ય પોતે 6 મહિનામાં અને કુમારપાળ મહારાજા 1 વર્ષની અંદર મૃત્યુને પામ્યા. અને જે સાચા મુહૂર્તે જે પ્રતિમાની પ્રતિષ્ઠા થઈ ને એ આજે પણ પાટણના એક પોળની અંદર બિરાજમાન છે, જેમના ખોળામાં 1.25 મણ ચોખા આવી જાય છે. અને આજે પણ એમના દર્શનથી કે એમની ત્યાં કોઈ પણ તમે સંકલ્પ કરો તો આજે પૂર્ણ થાય છે. એ તાકાત છે મુહૂર્તની. એ તમામ મુહૂર્તો ગવર્મેન્ટની ઓથ સેરેમનીથી 8 જૂનની પ્લાન હતો અને 9 જૂનની કરાવીને સાંજના 7:17 મોદી સાહેબને
શપથવિધિ કરાવી. તો આજે આપ દેખે છે એનડીએ ગવર્મેન્ટનો પ્રતાપ સરસ ચાલી રહ્યો છે. મુહૂર્ત કુંડલી એ તમામ મુહૂર્તો અને શક્તિનો પ્રભાવ છે. તે મુહૂર્ત એ પણ સાચવવા અને મુહૂર્ત કુંડલી પણ સાચવવી એટલી અગત્યની બને છે. બીજું હોય છે જન્મ કુંડલી. વ્યક્તિનો જ્યારે જન્મ થાય ત્યારે એ સમયની કુંડલી બને. હવે ઘણા બધા મનમાં એવો પ્રશ્ન હોય કે કુંડલી નથી તો શું? તો એના માટે પ્રશ્ન કુંડલી પણ એક ડિવિઝન છે. પરંતુ જેની જન્મ કુંડલી છે એની અંદર બી બહુ બધા પેટાભેદ છે. જન્મ કુંડલી જ્યારે વ્યક્તિનો જન્મ થાય એ સમયની જે ગ્રહ સ્થિતિ હોય એની જન્મ કુંડલી બને અને આખા જીવનભર એને પરિણામ આપે. તો આનાથી બે વસ્તુના આપણને એક જવાબ મળી શકે છે. એક ઘણા બધાના પ્રશ્નો હોય કે કુંડલી તો એક જ હોસ્પિટલમાં આજુબાજુના બેડ ઉપર બે બાળકનો જન્મ થયો, બંનેની કુંડલી તો સરખી આવી, તો તમે ફળાદેશ કઈ રીતના કરીશું? ઇવન બે ટ્વિન્સની પણ કુંડલી ડેફિનેટલી જ્યોતિષના ઊંડાણ દ્વારા આપણે એને સોલ્વ કરી શકીએ, પણ ફળાદેશ કઈ રીતના કરીશું? તો એમાં બી કર્મ સિદ્ધાંત અગેન આવે છે કે બાળક તો 9 મહિના માના પેટમાં તો એણે તેવું કોઈ પાપ પુણ્ય કર્યું નથી, પણ બાજુના બેડમાં એક જ સમય, એક જ દિવસે, એક જ સ્થાનની અંદર જન્મ થયા પછી એક બોર્ન વિથ ગોલ્ડન સ્પૂન છે અને એકને ખાવાના પણ ફાંફા છે. તો મીન્સ કોઈકને કોઈ પૂર્વજન્મ અને પરાજન્મનો સિદ્ધાંત છે કે જે બેલેન્સ અહીંયા એમણે ચૂકવવું પડે છે. અને બીજી વસ્તુ, જ્યારે બાળકનો જન્મ થાય જન્મ કુંડલી એના સમયના આધારે પણ તમે એને ચોકસાઈપૂર્વક નિવારણ કરી શકો છો, પણ પ્રશ્ન કુંડલી જ્યારે જન્મ સમય નથી કે કોઈ પ્રશ્ન છે તો એ સમયની પ્રશ્ન કુંડલી બનાવવામાં આવે અને પ્રશ્ન કુંડલી દ્વારા એના કોઈ પણ પ્રશ્ન હોય એ મિનિટની, જેવી રીતે આપે મને કોઈ પ્રશ્ન પૂછ્યો તો મેં 11 વાગ્યાને 19 મિનિટ સુરતની કુંડલી બનાવી તો હું ચોક્કસપણે એનું સચોટ નિવારણ આપને આપી શકું કે આનો ફળાદેશ આ હશે અને એનું નિવારણ આ હશે. તો કુંડલી પણ જન્મ કુંડલી, મુહૂર્ત કુંડલી અને પ્રશ્ન કુંડલી 3 પ્રમાણે ચાલે છે. હવે જન્મ કુંડલીની ચર્ચા કરીએ તો આપણને દરેકને મનમાં પ્રશ્ન હોય કે કોઈકને માંગલિક છે, કોઈકને કાલસર્પ છે, કોઈને ચાંડાલ યોગ છે, કોઈકને વિષ યોગ છે. અમારી કુંડલી અંદર આવું બહુ બધું દેખવા મળે છે. તો એના રસ્તા શું, એના ઉપચાર શું? તો સૌથી પહેલા તો આ વસ્તુમાં તથ્યતા કેટલી છે. દેખો કુંડલીની અંદર છે ને 9 ગ્રહ ઉચ્ચ પોઝિશન છે ને પ્રભુના જ હોય, બાકી કોઈના ના હોય. દરેકને કુંડલી અંદર કોઈકને કોઈ ખામી, કોઈકને કોઈ ક્ષતિ કે કોઈને કોઈ ગ્રહ દોષ તો હોવાનો જ છે, પરંતુ એ દોષના નિવારણ પણ છે ને શાસ્ત્રોમાં જ બતાવેલા છે. નંગમાં આપણે માનીએ, રુદ્રાક્ષમાં માનીએ, એ વસ્તુ ખોટી નથી, પરંતુ મારું પર્સનલ બિલીફ એટલું છે કે જો કોઈ એક ગુરુનો નંગ કે કોઈ સૂર્યનો કે ચંદ્રનો નંગ તમને આટલી બધી પ્રોસ્પેરિટી આપી શકતો હોય તો જે વ્યક્તિ પાસે આનો સ્ટોક પડ્યો છે એ વેન્ડર જ રાજમહેલમાં બેઠો હોય ને, તમને કે મને શું 1,00,000 2 લાખનો નંગ વેચશે. પોઈન્ટ ઇઝ ધેટ કે એ વસ્તુ કે એ મેથડ ખોટી નથી, પરંતુ એ વસ્તુ જ્યારે સિદ્ધ થાય ત્યારે જ પરિણામ આપે છે અને સિદ્ધ થાય છે મંત્રોથી. જો આપણે સક્ષમ છીએ, કાબિલ છીએ અને મંત્ર ગણી શકીએ છીએ તો ચોક્કસપણે આપણે એ જ ગણવા જોઈએ. શું કામ નિર્જીવ વસ્તુ પર ડિપેન્ડન્સી રાખી? તો મંત્રમાં શું? તો મંત્રની અંદર છે ને બહુ બધી પરંપરા છે. એક છે બીજ મંત્ર, જેની વાત કરી, જે એક મંત્રમાં 1000 મંત્રની તાકાત હોય અને દરેક વ્યક્તિની કુંડલીના કોમ્બિનેશન પ્રમાણે સ્પેશિયલ તૈયાર થાય. આપણું પ્રાચીન જ્યોતિષ છે ને મંત્ર, તંત્ર અને યંત્ર આ 3 પિલર્સ ઉપર જ રહેલું છે. બાકીની બધી મેથડ છે ને અંધશ્રદ્ધા માટે અને પોતાના પર્સનલ સ્વાર્થ માટે ઉપજાવવામાં આવી છે. બાકી મંત્ર, તંત્ર અને યંત્ર આ 3 પિલર પર જ્યોતિષ વર્ષોથી ટકેલું છે અને એ ડેફિનેટલી શુભ પરિણામ આપે જ છે. તો દરેક ગ્રહ પ્રમાણેના ભગવાન છે, દરેક ગ્રહ પ્રમાણેના અધિપતિ દેવ છે. તમે જો એની આરાધના કરો, એનો જાપ કરો, એની મંત્રમાળા ગણો તો ચોક્કસપણે તમને એમાંથી નિવારણ મળે છે અને મને એના હજારો એક્ઝામ્પલ્સ કંઠસ્થ છે. મેં આંખે દેખેલા છે અને ઉપચાર આપીને સોલ્યુશન થતા એ લોકોના રિવ્યુઝ બી સાંભળેલા છે. એટલે બીજી કોઈ જગ્યાએ ફાંટો પાડવા કરતા જન્મકુંડલીમાં દોષ હોવાના જ છે કોઈને, પણ દરેક દોષનું નિવારણ છે. કોઈ પણ દોષ છે ને એને આપણે સમજીએ ને તો એક હોય છે નિકાચિત. નિકાચિત એક ટિપિકલ વર્ડ છે, ટેકનિકલ, પણ એને આપણે સરળતાથી સમજ. નિકાચિત મીન્સ તમારે ભોગવ્ય છૂટકો છે, તમારી પાસેનો બીજો કોઈ ઓપ્શન નથી. એમાં તમને કોઈ વ્યક્તિ ખોટું આશ્વાસન પણ નહીં આપી શકે. ઉદાહરણ તરીકે કોઈ એક્સ વ્યક્તિની કુંડલી અંદર દોષ છે કે ભાઈ એમને 36 વર્ષની ઉંમરે કોઈ બીમારી આવવાની છે, તો જ્યારે એ કુંડલી આવીને આ આપને બધાને સમજવા જેવું છે. આપ પૂછી શકો છો સામે એસ્ટ્રોલોજર્સને કે તમારી પોતાની જાતને કે જ્યારે ગંભીર બીમારીના યોગ છે તો એ બીમારી નિકાચિત છે કે અનિકાચિત. મીન્સ અમુક વખતના યોગો એવા હોય કે જે તમારે ભોગવ્ય જ છૂટકો છે, એમાં તમને કોઈ વ્યક્તિ ઇવન પ્રભુ પણ બચાવી નહીં શકે. તો એની અંદર જ્યોતિષીનું કામ શું છે, એસ્ટ્રોલોજરનું કામ શું છે, એ તમને પહેલેથી સજાગ કરે, સચેત કરે, તમે સમાધિપૂર્વક કાઢી શકો. પણ એમાં પણ અમારી રિસ્પોન્સિબિલિટી આવે કે કુંડલી દેખીને સૌથી પહેલા દેખવું પડે ડાયજેસ્ટિવ સિસ્ટમ કેટલી પાવરફુલ છે. હું આપને કીધું કે 36 વર્ષની ઉંમરે ગંભીર બીમારી છે, કેવા યોગો છે,
પણ એ વ્યક્તિનું મન જ કાચું હોય તો હમણાંથી તે બીમાર પડી જશે. તો એ પણ પહેલા પરખવું પડે. પણ જો મને ખ્યાલ છે કે કોઈ પણ એસ્ટ્રોલોજરને ખ્યાલ છે કે આ વસ્તુ નિકાચિત છે, આનું નિવારણ પોસિબલ જ નથી, તો તમારે ખાલી એનો ઉપચાર આપીને સમાધિ આપવી અને સમય શાંતિથી પસાર કરવા કહેવો. પરંતુ જો અનિકાચિત છે, તમે એને વાળી શકો છો, તો ચોક્કસપણે તમે જે પણ રેમેડી આપશો ને એની અંદર એમને સફળતા મળશે અને રસ્તો નીકળશે. આ આપના તરફનું પ્રેક્ષકનો પ્રશ્ન હોવો જોઈએ કે કયા યોગો નીકળી શકે છે. એઝ એન એક્ઝામ્પલ, એકદમ કોમન એક્ઝામ્પલ એ મેરેજ માટે. દીકરા કે દીકરીની ઉંમર 28-29 વર્ષની થઈ ગઈ, મા બાપને ચિંતા હોય હવે ક્યારે મેરેજ થશે, હવે ક્યારે મેરેજ થશે. હવે જો એના યોગો 6 મહિના રહીને છે તો એ 6 મહિના રહીને જ થવાનું છે. એની પહેલા બધું વાદળા ઘેરે પણ વરસાદ ના પડે એવું થાય, વાતો આવે પણ બને નહીં, અને ત્યાં સુધી આપણે હોપમાં રહી જઈએ કે હમણાં થઈ જશે, કાલે થઈ જશે, પણ એવું થાય નહીં. એટલે જન્મકુંડલીથી સમજવાનું શું છે, જ્યારે સમય હશે ત્યાં સુધી પહોંચવાનું કઈ રીતના, એ સમય કઈ રીતના પસાર કરવો ને એની ઉપચારો મંત્ર દ્વારા છે, એનું તમારે સમાધાન મેળવવાનું. જ્યોતિષનો બીજો અંગ જે છે એ મુહૂર્ત. મુહૂર્ત છે ને, એમ કહેવાય કે કોઈ પણ સારું કાર્ય કરવું હોય તો એના માટે મુહૂર્ત એ સૌથી અગત્યનો અંગ છે, અને સારા મુહૂર્તે કાર્ય કરવામાં આવે ને તો એનું પરિણામ મળે. પણ એની અંદર પણ આજના સમયમાં ઘણી બધી અલગ અલગ વાર્તાઓ અને વાતો આવી છે. એક છે ચોઘડિયું. અમારા ગુરુજી એમ કહે કે ચોઘડિયું છે ને 800 લોકોની પેદાશ છે. કેમ? કારણ કે ચોઘડિયાને આપણે 1.5 કલાકમાં બાંધી દીધું. એ સૂર્યોદયથી સૂર્યાસ્તની વચ્ચેનું જેટલું ગણિત છે એના 8 ભાગ કરીને જે એકચ્યુઅલ મેઝરમેન્ટ આવે, ક્યારેક 1 કલાકની 20 મિનિટ બી આવે ને ક્યારેક 1 કલાક 40 મિનિટ બી આવે, એ પ્રમાણે તમારું વિજય મુહૂર્ત પણ 12:40 નીકળે, અને એ જ પ્રમાણે તમારી દરેક ચોઘડિયાને સુવેળાઓ નીકળે. જ્યાં પ્રશ્ન લાગે ત્યાં ડેફિનેટલી કહેજો, કારણ કે આ થોડું ટેકનિકલ જઈએ છે, પછી દરેકને ગમતો વિષય પણ આવશે કે સોના ચાંદી શું છે, ઇન્ડસ્ટ્રી શું છે, માર્કેટ શું છે, યુદ્ધ ક્યારે પતશે. પણ એ જ્યોતિષનું સૌથી 8મું અંગ છે, મને ખ્યાલ છે. હું અનેક સેશન્સ કરું છું, મને ખ્યાલ છે લોકોનો ગમતો વિષય શું છે. પણ આ છે ને આપની રૂટીન લાઈફ માટેના પણ પોઈન્ટ્સ લેવાના છે કે રૂટીન એવા કયા 10 પોઈન્ટ્સ છે જે છેલ્લે લઈએ છીએ કે જે તમારા રેગ્યુલર જીવનમાં તમે ઉપયોગ કરી શકો છો. ચાહે ન્યુમરોલોજીથી હોય કે ચાહે છીંકનું પણ શાસ્ત્ર છે, સ્વપ્નનું પણ શાસ્ત્ર છે, વ્યક્તિ કઈ રીતના બોલે ચાલે બેસે એનું પણ શાસ્ત્ર છે. હું આપને શું કહું છું, જ્યોતિષ એટલો ઊંડાણનો વિષય છે કે જો તમે શીખો ને તમે દરેક વસ્તુને જાણી શકો છો. એક બહુ સરસ શાસ્ત્રોમાં વાત આવે છે કે વિક્રમાદિત્ય રાજા હતા ને, એમના દરબારમાં વરાહમિહિર નામને બહુ જ પ્રસિદ્ધ જ્યોતિષી હતા, ખૂબ જ પ્રસિદ્ધ એમ. તો એક વખત રાજાને ત્યાં રાજકુમારનો જન્મ થયો, તો રાજા એમને જન્મપત્રી બતાડી. તો એમણે કીધું દેખીને કે બાળકનું ફ્યુચર તો ખૂબ સરસ છે, પણ 12 વર્ષની ઉંમરે છે ને એનું દેહાંત થઈ જશે, 12 વર્ષ સુધી રાજાની જેમ જીવશે. તો રાજા ગભરાઈ ગયા કે કીધું કઈ રીતના થશે, તો કે હાથી દ્વારા એનું મૃત્યુ થશે. એટલે હતા બહુ પ્રસિદ્ધ જ્યોતિષ, એટલે એમની વાત માની અને 12 વર્ષ સુધી તો બહુ રાજાશાહી જીવન કાઢ્યું. પણ જેવું 12 વર્ષ નજીક આવ્યું ને આખા રાજ્યમાં એમણે ઓર્ડર આપી દીધો કે જેટલા પણ હાથીઓ છે બધાને આ રાજ્યથી બહાર કરી દો, કોઈ હાથી અહીંયા જોઈએ નહીં, રાજમહેલમાં બી કોઈ હાથી નહીં, શોભાયાત્રામાં બી કોઈ હાથી નહીં, બધું બહાર. અને એને એક રૂમની અંદર આઇસોલેટેડ કરી દીધો કે દેખીએ હવે ભાઈ આમને ખોટા તો પાડીને જ રહેશું, આ ભાઈને મરવાની દે, દીકરો છે અને કઈ રીતના દેહાંત થવા દઈએ. સમય તો આવ્યો, કર્મની ગતિને કોઈ વાળી નહીં શકે, રાઈટ? સમય આવ્યો, બધા હાથીઓ દૂર અને રાજા ફૂલ ઓફ કોન્ફિડન્સમાં કે હવે કાંઈ નહીં થાય. પણ બનવા કાળે થયું એવું કે દીકરો સૂતો હતો અને એ સમયે જૂના જમાનામાં જે આપણી સાંકળની કડી હોય ને એ પણ અલગ અલગ શેપ્સની રહેતી, તો એમાં હાથીના શેપની એક મોટી સાંકળની કડી હતી અને અચાનક તૂટીને પડી ગઈ બાળકના મસ્તક ઉપર અને એનું મૃત્યુ થઈ ગયું. જ્યારે આવ્યા દેખ્યું તો કીધું હાથીથી મૃત્યુ લખ્યું જ હતું, આ હાથીથી મૃત્યુ થયું. મીન્સ જ્યોતિષના આધારે તમે દરેક સમય દરેક સ્થિતિને સમજી શકો છો, પણ તમારે એનું અનુકરણ કેટલું કરવું, કેટલું શ્રદ્ધાપૂર્વક કરવું અને કઈ રીતના મનમાં લઈને કરવું એ તમારી પર આધાર છે. એમ કહે કે 10-10 ફૂટના 10 કૂવા ક્યારે નહીં ખોદવા. મને ખબર છે અહીંયા પાણી છે તો હું 10-10 ફૂટના 10 કૂવા ખોદી દઈશ, 100 ફૂટનો કૂવો ખોદવાનો. જ્યાં તમારા યોગ છે, જ્યાં તમારો સમય છે, તમે જ્યોતિષના આધારે એને જાણો અને તમારા દરેક સમય, શક્તિ, સંસાધન બધું એની અંદર લગાડી દો તો તમને ડેફિનેટલી કંઈ પ્રોડક્ટિવ વસ્તુ મળશે. તો એ શક્તિને આપણે આપણા જીવનમાં કનેક્ટ કરવી છે. લાઈક મુહૂર્ત, જેમ ચોઘડિયાની વાત કરી એવી રીતના જ વિજય મુહૂર્ત જે ડેલી 12:39 નથી હોતું, એ તમારે દિવસના 8 ભાગ કરવા અને એમાં 4 ભાગ પતી જાય પછીનો જે સમય હોય ને એ એકચ્યુઅલ વિજય મુહૂર્ત હોય છે. આપણા બધા સમયો પરંપરા જતી રહી, લોકોને બેઠવું જોઈએ છે આમ ચોપડી ખોલો ને ફટ દઈને 2 મુહૂર્તો આવી જાય આપણને, એવા મુહૂર્તો નથી મળતા. જે તો સૌથી શ્રેષ્ઠ મુહૂર્ત કહેવાય બ્રહ્મ મુહૂર્ત.
કોઈ આપણે ઉઠી જ નથી શકતા. સૌથી શ્રેષ્ઠ કહેવાય સંધ્યાનું બીજે મુહૂર્ત, કે જે સમય ગોધુલી ગાયો પહેલા જતી તેને સમય યજ્ઞ થતા હતા, એ મુહૂર્ત પણ આપણે નથી સાચવી શકતા ઓફિસ આર્સના કારણે. આ એકચ્યુઅલ મુહૂર્ત છે. તમે જો તમારા નાના એવા કાર્ય માટે પણ જો આવા ચોઘડિયા આવી રીતના વિજય મુહૂર્ત બ્રહ્મનું, ગોધુલિકનું, મધ્યાહ્નનું સાચવી લીધું તો તમને ચોક્કસ એનું શ્રેષ્ઠ પરિણામ મળે છે. અને મેં દેખ્યું છે, આપણે એકદમ રેગ્યુલર મુહૂર્તો જાય છે, બુધવારે દીકરી વળાવાય નહીં, ગુરુવારે સામે દક્ષિણમાં, આ બધું બહુ રેગ્યુલર છે, જરૂરી છે, પણ એ સિવાય બી જીવનના ઘણા બધા પાસાઓ છે. હું આપને મુહૂર્ત સાથે બીજી એક વસ્તુ પણ કનેક્ટ કરવા માંગુ. 16 સંસ્કાર, રાઈટ, એ પણ હમણાં લુપ્ત થઈ ગયા છે, પણ 16 સંસ્કાર પણ આજે, એટલે હું 7000+ ફેમિલીને કન્સલ્ટ કરું છું ખાલી 16 સંસ્કાર માટે. એમને દીકરાને ગર્ભાધાન એટલે દીકરા કન્સીવ ક્યારે કરવું ને એનું પણ મુહૂર્ત હોય. એ કઈ રીતના દેખાય? બંનેની હસબન્ડ વાઈફની કુંડલી પ્રમાણે ક્યારે સૌથી યોગ્ય ને એકચ્યુઅલ ટાઈમ છે, જે ફર્ટાઇલ ટાઈમ છે એ, એના પછી ગર્ભાધાન સંસ્કારનું મુહૂર્ત, ક્યારે કન્સીવ કરવું, એના પછી જન્મ સંસ્કારનું મુહૂર્ત, કે જે સમયે મુહૂર્ત કુંડલી અને જન્મ કુંડલી દેખીએ કે જે સમયે બાય ડિફોલ્ટ ગ્રહોના યોગો સૌથી શ્રેષ્ઠ બનતા હોય ત્યારે જ એનો જન્મ કરાવવાનો. અને આવા અનેક દીકરા દીકરીઓના જન્મ કરાવ્યા છે કે જે ભવિષ્યમાં રાષ્ટ્રને ઉપયોગી જ થવાના છે, કારણ કે જો એમનો નસીબ હશે તો જ એમાં જન્મ થયો છે. દરેક જગ્યાએ કર્મ સિદ્ધાંત સમજો. નસીબ નહીં હોય ને તો ડોક્ટર લેટ પડી જશે, અથવા ગાડીમાં પંચર પડી જશે, અથવા પહેલું લેબર પેન આવી જશે. એ મુહૂર્ત બી નહીં સાચવી શકે. પરંતુ જો એ મુહૂર્ત સચવાયું તો ચોક્કસપણે એનો એવી કુંડલીમાં જન્મ થશે કે જે સમયે ગ્રહોની અને યોગોની પોઝિશન સર્વશ્રેષ્ઠ હશે. તો મુહૂર્ત છેક ત્યાં સુધી ઉપયોગી થાય છે, જન્મથી લઈને મૃત્યુ સુધી. અંતિમ સંસ્કારના પણ મુહૂર્ત હોય છે, એમાં પણ વાસ્તુ હોય છે કે નોર્થમાં રાખીને શું. દરેક જગ્યાએ લોજિક છે, દરેક જગ્યાએ ગણિત છે, ખાલી આપણે એને કનેક્ટ કરવા છે. તો એક મુહૂર્ત બી એનું અગત્યનું અંગ છે. એના પછીનું અંગ છે વાસ્તુશાસ્ત્ર, જે વાસ્તુની અંદર બી 3 અલગ અલગ પેટાભેદ છે. એક છે વાસ્તુ, જે આપણે ઘર, ઓફિસ, ફેક્ટરીમાં હોય એ. બીજું હોય છે શિલ્પ, જે કોઈ પણ મંદિરમાં કે દેરાસરોમાં હોય. અને ત્રીજું હોય છે સ્થાપત્ય, જે મૂવિંગ ટેમ્પલ્સ હોય, લાઈક જગન્નાથનું છે, એવી રીતના એ બધામાં સ્થાપત્યનો ઉપયોગ થાય. તો શિલ્પ અને સ્થાપત્ય તો કદાચ આપણા કામનો હમણાં વિષય નથી, પણ વાસ્તુ સૌથી જરૂરી છે. હવે વાસ્તુમાં પણ ફેંગ શુઈ એક અલગ ટાઈપ નીકળ્યો છે. લોકોએ શું કર્યું, જીવનની અંદર પોતાની સરળતાને પ્રાધાન્યતા આપી દીધી. સૌથી ઇઝી કઈ રીતના મળે છે ને એ વસ્તુના સોલ્યુશન લાવો, અને સોલ્યુશન જોઈએ છે ટોપ ગ્રેડ. અને રેમેડીઝ એકદમ જે ઓછી તોડફોડ ઉપર થતી હોય, કન્વિનિયન્સી લાગતી હોય એ પ્રમાણે થતી હોય, કે સારું દેખાતું એ પ્રમાણે થતી હોય એ પ્રમાણે અમે ફેક્ટરીમાં જઈને એટલે જેસીબી મંગાવીને રાખીએ. હમણાં તોડી ફોડીને કરાવવાનું. તમને ફળ જોઈતું હોય તો તમારે ચોક્કસપણે, જેમ રોગ કાઢવો હોય, કેન્સર કાઢવો હોય તો કીમો લેવો પડે ને, ભલે વાળ જાય. કેમ આપણે એ ડેડિકેશન માનીએ છીએ ને, સેમ આ વસ્તુ છે. આ શાસ્ત્રની અંદર જે બી કોઈ દોષ લાગતા હશે તમારું નિવારણ કરે જ છૂટકો છે. અને વાસ્તુ ક્યાં સુધી ડેપ્થમાં જાય છે? વાસ્તુની શરૂઆત એ ભૂમિ શુદ્ધિ અને ભૂમિ પૂજનથી થાય છે. એટલે કે તમારે કઈ જગ્યા લેવી ને એ પણ વાસ્તુનો એક અંગ છે. આપણે કોઈ પણ જગ્યા લઈ લઈએ, પણ એની અંદર નિયમ હોય કે ગોમુખી રેસિડેન્શિયલમાં, સી મુખી કમર્શિયલમાં, ટી કોર્નર ન ચાલે, એલ કોર્નર ચાલે, નોર્થ ઇસ્ટ કપાયેલો ન ચાલે, નોર્થ ઇસ્ટ વધેલો ચાલે. ઘણા બધા ટેકનિકલ પોઈન્ટ્સ છે. હું એને ખોલીશ તો પાછું કંટાળો આવશે. પણ પોઈન્ટ ઇઝ ધેટ કે વાસ્તુ ખાલી ઘર બને રહેવા ગયા અને વાસ્તુ લાગી ગયું એટલું નથી હોતું. તમે જમીનથી મકાન લો કે તમારું પોતાનું ઘર કે ઓફિસ કે ફેક્ટરી ડેવલપ કરો, એની તમે જગ્યા લીધી. આપણે આખું ઇન્ટરકનેક્શન ખાલી સમજીએ ને ક્યાં સુધી છે. સૌથી પહેલા કુંડલીના યોગો દેખીએ કે ભાઈ તમારે એ જગ્યાના યોગો છે કે નહીં. અમે એવા અનેક એક્ઝામ્પલ દેખ્યા છે કે ભાઈ જે અર્નિંગ પર્સન હોય, હોલ એન્ડ સોલ, એને યોગો ના હોય પણ એમના વાઈફને યોગો હોય, તો ખાલી જગ્યા બેના નામે લેવડાવવાની, તો એ જગ્યા કામ લાગી જાય છે. એવા અનેક ઉદાહરણો દેખ્યા છે કે જે બિલ્ડર છે ને 50 સ્ટોરી બિલ્ડિંગ બાંધી દે, અનેક પ્લોટ લઈ લે, લોકોના બંગલાઓ અને વીકેન્ડ વિલા બાંધી દે, પણ પોતાનો બંગલો ના બનાવી શકે. એને એવું તો નથી, કુંડલીમાં યોગો તો છે ડેવલપમેન્ટના, રિયલ એસ્ટેટના, જમીનના. કેમ? એને કુંડલીની અંદર યોગોનો સમય ઘણીવાર ડીલે હોય અને મહેનત પહેલા કરતા હોઈએ, અથવા એના પોતાના નામે યોગ ના હોય અને કોઈ લેડી લગ કામ લાગતું હોય. એટલે પોઈન્ટ ઇઝ ધેટ, ફરી પાછળ જઈએ તો ક્યાંથી આ ગણિત ચાલુ થાય છે? કુંડલીના આધારે યોગો દેખીએ. ઉદાહરણ તરીકે કોઈ એક્સ પર્સન પકડે કે એને જગ્યા લેવી છે, સૌથી પહેલા એની કુંડલીના યોગો ક્યારે આવે છે? ત્યારે જ એને મહેનત કરવાની, ત્યારે જ એને પ્રાપ્તિ થશે. આ સૂતેલા સિંહના મોઢામાં હરણ્યું ચાલીને ના આવે. પુરુષાર્થ તો એને પણ કરવાનો જ છે, પણ પ્રારબ્ધ સાથે કનેક્શન રાખીએ, અફિલિએશન રાખીએ. તો યોગો ક્યારે છે એ જ સમય મહેનત કરીએ, અને કોના નામના યોગો છે એ કુંડલીના આધારે આપણે દેખી લીધું. સૌથી પહેલા એ નક્કી થઈ ગયું. એના પછી આવશે ન્યુમરોલોજી, અંકશાસ્ત્ર.
અંકશાસ્ત્રને પણ આપણે બહુ બેઝિક બનાવી દીધું છે, એની પર પણ આપણે આગળ આવીએ, જેનો ચોથો અંક છે. પણ અંક કયો નંબર લેવો, ઓફિસ હોય કે ઘર હોય, ત્યાં ન્યુમરોલોજી આવ્યું. કયા મુહૂર્તે ટોકન આપવું, કયા મુહૂર્તે ખાત મુહૂર્ત કહીને ઇન્ટિરિયર ચાલુ કરાવવું, કયા મુહૂર્તે ઘડો મૂકવું, કયા મુહૂર્તે રહેવા જવું, ત્યાં સુધી મુહૂર્ત લાગે છે. કયો કલર કરાવો, ત્યાં વર્ણશાસ્ત્ર લાગે છે. ભૂમિ ગ્રહણ, ભૂમિ શુદ્ધિ કરાવી, ત્યાં વિધિ લાગે છે, એટલે યંત્રનો ઉપયોગ લાગે છે, તંત્રનો ઉપયોગ લાગે છે, અંદર વાસ્તુ ને મહાવાસ્તુ લાગે છે. આપ વિચારો, ખાલી એક જગ્યા ઉપર 5 થી 6 અંગ લાગી ગયા. જ્યોતિષના 8 અંગ છે, એમાંથી 6 અંગ લાગી ગયા. એક અંગથી ક્યારે કામ નહીં થાય. 10 માળનું એક બિલ્ડિંગ છે, 101 વાળાને 201 વાળાને સેમ સિવિલ છે, સેમ કન્સ્ટ્રક્શન છે, ફળ અલગ અલગ છે ને, નંબર અલગ છે, કલર્સ અલગ છે, વાસ્તુ અંદરના પ્લેસમેન્ટ્સ અલગ છે, કોના નામે લીધું છે અલગ છે, મુહૂર્ત કયું સાચવ્યું છે અલગ છે, બધું ડિફરન્ટ છે. તેને ડેફિનેટલી ફળ પણ અલગ જ મળશે. દરેક જ્યોતિષની અંદર છે ને દરેક પાસાઓ કસ્ટમાઇઝ છે, દરેક પોઈન્ટ્સ કસ્ટમાઇઝ છે. આપણે છાપામાં વાંચીએ ને કે સિંહ રાશિવાળાના જે ધન લાભ છે, તો મુકેશભાઈ અંબાણીને ધન લાભ છે, મનસાલાલ ઘરે પોતું મારે છે. તમે રિલેટ નહીં કરી શકો. જ્યોતિષ એક એ સ્પેશિયલાઇઝ છે. તમે ક્યારે એને કોમન વે ઉપર લઈ જશો તો ડેફિનેટલી તમે થાપ કાશો ને ઓવર ધ પીરિયડ તમને એવું જ લાગશે કે સાલો આ અંધશ્રદ્ધાનો વિષય છે, આની અંદર કંઈ થતું નથી, કંઈ મળતું નથી. ઘણા બધા અમારી પાસે એવા વ્યક્તિ આવે છે. તો હું આપને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે જેમની બોમ્બેમાં રહે છે, બરાબર છે, અને 30 કે 35 હજારની જોબ છે, પાછળ કોઈ સેવિંગ નથી. હવે સમજો કે આ ભાઈ એસ્ટ્રોલોજર છે, મારી આવી સ્થિતિ છે, મેં એમને પૂછ્યું કે મારા ઘર બનવાના યોગ ક્યારે છે, શું મને જવાબ આપશો? મને કોઈ જવાબ આપી શકશે? એસ્ટ્રોલોજીથી નથી આપવાનો, પ્રેક્ટિકલ વેથી આપવાનો છે. 35-40 હજારની ઇન્કમ છે, બોમ્બેમાં રહું છું, કોઈ સેવિંગ, કોઈ બેકઅપ નથી. ભાવના તો દરેકને હોય જ, મારે મારું પોતાનું ઘર લેવું છે, મારા યોગો ક્યારે છે? તમે એવું કહેશો તો તમારી પાસે ડોક્ટર પાસે એને કોઈ એમ કે ભાઈ આનો તો કોઈ ઈલાજ નથી, તમે ભણ્યા શું? બહુ પ્રેક્ટિકલ પોઈન્ટ છે. અને આ એક નહીં, આવા અનેક વ્યક્તિના ક્વેશ્ચન્સ હોય છે. કોઈના ઇન્ટેન્સિટી વધારે સારી હોય, કોઈની ઇન્ટેન્સિટી લો હોય. જવાબ ત્યારે છે ને પ્રેક્ટિકલ નથી આપવાનો, તો જવાબ ખાલી આપણે એની કુંડલી દેખીને, એનો સમય દેખીને આપવાનો હોય. જવાબમાં ના પણ આવે, પણ ના પાડવાની પદ્ધતિ રાખવી પડે, ના પાડવાની પદ્ધતિ આપવી પડે. બાકી શું થાય કે એ વ્યક્તિ છે ને બાવળો થઈ જાય. એના માટે એક સરસ છે ને એક એક્ઝામ્પલ આવે છે કે એક રાજાને ત્યાં રાજકુમારનું મૃત્યુ નક્કી થઈ ગયું હોય છે કે આ મરવાનો છે, અને રાજાને કહેવું કઈ રીતના એ ખબર નથી પડતી, કારણ કે મરવાનું નક્કી છે. એટલે દરરોજે એક વ્યક્તિને બોલાવે ગામમાંથી અને કે શું ફળાદેશ લાગે છે આ છોકરાનો, કહો. એને ખબર છે કે ભાઈ આ બીમાર છે અને આનું મૃત્યુ નિશ્ચિત છે. એટલે વ્યક્તિ એમ કહે છે કે સાહેબ 10 દિવસનું મહેમાન છે, મરવાનું, સાહેબ કે આને ફાંસી લટકાવી દો. સાંભળવું સત્ય છે પણ સાંભળવું ગમતું નથી. બીજો આવે છે થોડી અલગ ભાષામાં, છે કે સાહેબ બીમાર બહુ છે અને કોઈ દવા તો આખા દેશ પ્રદેશમાં નથી, મરવાનું નક્કી છે, આને બી ફાંસી લટકાવી દો. 10-15 લોકોને આવી રીતના રસ્તો કાઢી દીધો. ગામમાં ખબર પડી ગઈ કે આ રાજાને સાચું સાંભળવું છે અને મીઠું સાંભળવું છે. તો પછી એક બહુ જ એજેડ જ્યોતિષી હતા, એ આવ્યા અને એમણે સાહેબને ફળાદેશ આપ્યો રાજાને કે આના જેવી રાજયોગવાળી કુંડલી કોઈ નથી. તો કે શું વાત કરો છો? તો આ બાળક એના જીવતા જીવ એના પપ્પા, દાદા અને બધાને દેખશે, આખી રાજગાદી રાજ પેઢી દેખીને જશે. એટલે કે તમારું બી આયુષ્ય એટલું બધું છે કે આ દીકરો તમને બધાને જીવંત દેખશે. એટલે રાજાને ખબર પડી ગઈ ભાઈ આનું મૃત્યુ નજીકમાં જ છે, અને રાજાને હાર તોરાથી સન્માન કર્યું. તાત્પર્ય શું છે? વસ્તુ કહેવાની છે પણ એની ભાષા બટર પેસ્ટિંગ ને સુગર કોટેડ બી ના હોવી જોઈએ, પણ સત્ય સાથે મિત ભાષા હોવી જોઈએ. તો જેમ એવો કોઈનો સવાલ છે તો જો એના યોગો હોય તો આપણે એને રસ્તો આપી શકીએ છીએ કે તમે આ ઉપચાર કરો, આ જગ્યા જાઓ, અથવા જગ્યા શિફ્ટ કરો, માઇગ્રેટ કરો તો લાભ મળશે. પણ જો નથી જ તો ચોક્કસપણે આપણે એમને હોપ ન જ અપાય કે આવી સરસ ભાષામાં એમને કહી શકાય કે તમે બસ પ્રયત્ન કરતા રહો, સમય આવતા તમને એનું પરિણામ મળશે અને એનો ઉપચાર આપી શકે, કારણ કે નિકાચિત છે, એમને કરે જ છૂટકો છે, એમના જીવનમાં યોગ છે નહીં. તો આવી રીતના પણ જ્યોતિષની સાથે, મુહૂર્ત સાથે કુંડલીને પણ કનેક્ટ કરીએ. તો વાસ્તુની અંદર આપણે હતા. તો વાસ્તુની અંદર જેમ આપણે દેખ્યું કે વાસ્તુ મહાવાસ્તુ પ્રકાર ખૂબ છે, એમ એક ફેંગ શુઇ પ્રકાર આવ્યો છે, પણ એ આપણી સરળતા સહજતાનો છે, ખોટો નથી. પરંતુ વાસ્તુ મહાવાસ્તુ જે 9 દિશા, 11 દિશા, 81 ભાગ જે ડેપ્થમાં છે ને, એ વાસ્તુને આપણે એપ્લિકેબલ બનાવવાનું છે.
અને દરેક વ્યક્તિના જીવનમાં જેમ બતાવ્યું ને, જગ્યા લેવાથી લઈને એની ભૂમિ શુદ્ધિ, મુહૂર્ત, કુંડલી, નંબર એટલે ન્યુમરોલોજીથી લઈને દરેક વસ્તુ એની અંદર ઉપયોગી બનશે ને ત્યારે જે ફળ આપશે. આ બિલ્ડર આજે કરે છે કારણ કે એનો માલ વેચાય, અને અમે કરીએ છીએ. કઈ રીતના, કઈ જગ્યા લેવી, કઈ જગ્યા ન લેવી, જગ્યાનું ભૂમિ ને ખાત વાસ્તુ પ્રમાણે બધા બનાવે, વાસ્તુ કમ્પ્લાયન્ટ ફ્લેટ્સ, નીચે દેરાસર મંદિર બનાવી દે, કારણ કે એ વસ્તુ આજે માને છે. પણ આજે આપણા એક લાસ્ટ કન્ઝ્યુમરના જીવનમાં પણ આ વસ્તુ એટલી જ ઉપયોગી છે અને તમે એનો ઉપયોગમાં લાવી શકો છો. તો વાસ્તુના એવા બેઝિક પોઈન્ટ્સને પણ આપણે સમજી શકીએ, જે હું ઘણા પોડકાસ્ટમાં પણ કહું છું. અગેન આપને પણ અહીંયા ફરી શેર કરવા માંગીશ કે જે ખૂબ જ અગત્યના અને એકદમ કોમન નિયમો છે. આપણા માટે એક નિયમ પડી ગયો છે કે દક્ષિણ દિશાવાળું ઘર નહીં લેવું, કે દક્ષિણ દિશાવાળી જગ્યા ન લેવી. એવો કોઈ નિયમ નથી, એવો કોઈ નિયમ જ નથી. આપણે નિયમ બનાવી દીધો છે. દક્ષિણ દિશા દરેક માટે ખરાબ નથી હોતી, અમુક રાશિ માટે, અમુક વ્યક્તિ માટે સારી હોય છે. એમાં પણ દક્ષિણ દિશાના તમે જો 9 ભાગ પાડીને ચોથો પાંચમો ભાગ લો તો એ સૌથી વધુ શુકન્યાળ થાય છે. પણ એક આ મિથ પડી ગઈ, જે રીતે પેલું કહેવાય ને કે ધજાનો પડછાયો ખરાબ, આ એક મિથ છે. એ ધજા તો આપણે ઘરે લઈએ આપણી, પણ પહેલા લોકો શું કરતા હતા, એની નજીક નજીક રહેવા લાગતા હતા. આભડછેટનો દોષ લાગતો હતો. 3 દિવાલ પોતાની, 1 દિવાલ ભગવાનની, એટલા નજીક રહી જતા હતા. એટલે પછી એક નિયમ કરી દીધો કે ભાઈ 15-20 મીટરની દૂરી કઈ રીતના આવશે, તો કે ધજાનો પડછાયો ખરાબ, ઓટોમેટિક ડિસ્ટન્સ. કાચ તૂટે એટલે શુકન, કાચ તૂટે એટલે શુકન. શુકન એટલે પહેલા કાચ બહુ મોંઘો હતો, તૂટે એટલે દેરાણી જેઠાડીને ઝઘડા થતા હતા, એટલે કાચ તૂટે એટલે શુકન. બિલાડી કાપે અપશુકન. શુકન અપશુકનના ભાગ આખો અલગ છે. પણ પહેલાના સમયે કાળી બિલાડી હતી, લાઇટ હતી નહીં, તો દેખાતી નથી અને મૃત્યુ થઈ જતું હતું, એટલે નિયમ પાડ્યા. પણ આ વસ્તુને કેટલા અંશે સાચી માનવી ને એ પણ આપણો અભ્યાસ બતાવે છે. તો અગેન પાછા વાસ્તુ આ અલગ અલગ અંગો છે, એટલે આપણે થોડા એની અંદર જઈએ છીએ. પણ એ વાસ્તુની અંદર કોમન 5-7 પોઈન્ટ્સ દેખીએ ને તો દેખો, આપણે મંદિરને નોર્થ ઇસ્ટમાં રાખવું એ બધાને ખ્યાલ છે. નોર્થ ઇસ્ટમાં ખૂબ શુભ, ખૂબ સારું. પણ નોર્થ ઇસ્ટની અંદર પણ જો ઘરની અંદર મંદિર રાખો ને તો એમાં કમ્પલસરી જે બી ભગવાન કે જે પણ પ્રભુ મૂકેલા હોય એમની દ્રષ્ટિ એ પશ્ચિમ કે દક્ષિણ દિશા બાજુ જ જવી જોઈએ. આ નિયમ છે. બીજા ઘણા બધા મંદિરની અંદર આપણા ઘરની જ વાત છે કે આપણે મંદિરને નીચે રાખીએ. મંદિર છે ને નાભીથી ઉપર હોવું જોઈએ, કારણ કે નાક, આપણે આરતી પણ નાકથી નાભી વચ્ચે ફેરવીએ. આપણે મંદિરને નાભીની નીચે ન રખાય, એ સૌથી અશુભ થઈ જાય. મંદિરને આઈ કોન્ટેક્ટમાં જ રાખવું પડે. આ એક બહુ કોમન પોઈન્ટ છે. પછી જે રીતે રસોડામાં વાત કરીએ તો પાણી, હવે આરો પ્યોરિફાયર આવી ગયું છે, છતાં બી આપણે માટલું પાણીયારું રાખતા હોઈએ છીએ. તો એની અંદર કમ્પલસરી છે ને ચાંદીની ગીની રાખવી જ જોઈએ. અને તમારો જે સ્ટવ, બર્નર કે ઇન્ડક્શન હોય ને એ બેકી સંખ્યામાં જ હોવા જોઈએ, 2, 4, 6, 8 એવી રીતના, તો જ લાભદાયક થાય. જો 1, 3, 5 હોય ને તો લાભદાયક નથી થતા. સુવાની દિશા નોર્થમાં ન સુવાય તો ખબર છે, કારણ કે જે મૃત વ્યક્તિ નોર્થમાં સુવે, ઉત્તર દિશા તરફ માથું રાખીને. પણ જે અર્નિંગ પર્સન હોય ને એમણે સાઉથ બાજુ માથું રાખીને સૂવું જોઈએ. અને જે લર્નિંગ પર્સન હોય, ભણતો હોય, દીકરો હોય, અનમેરિડ હોય, દીકરી હોય, એમણે ઈસ્ટ બાજુ માથું રાખીને સૂવું જોઈએ. આવા અનેક નાના નાના પોઈન્ટ્સ છે. મને લાગે છે આ બધું ઇન્ટરેસ્ટિંગ લાગે છે ને, આવા ડેલી રૂટીન્સ વાળા. તો આવા પોઈન્ટ્સ જે છે એ જીવનની અંદર એટલા જ વધુ ઉપયોગી છે જેટલા બાકીના નિયમો પણ છે. ખાલી એકલું વાસ્તુ સાચવી લઈશું, પણ જો વ્યક્તિને કુંડલી પ્રમાણે જગ્યા જ નથી, મુહૂર્ત ખોટું સાચવેલું છે, ન્યુમરોલોજી ખોટી છે, પ્લેસમેન્ટ્સ ખોટા છે, કલર્સ ખોટા વાપરેલા છે, અને એનું કામ બી પાછું ખોટું કરે છે કોઈ ને કોઈ, અનીતિવાળો રૂપિયો છે, તો ક્યારેક ને ક્યારેક તો ઊભો થવાનો જ છે. આપણી પાસે દેખો પુણ્યની કોઈ પાસબુક નથી, કેટલું ખર્ચીએ છીએ કંઈ ખબર નથી. ધનાધન ડેલી ખર્ચાય છે આપણું પુણ્ય, એ ચાહે પ્રસિદ્ધિથી ખર્ચાય, સારા ફેમિલીથી ખર્ચાય, સારા ધંધાથી ખર્ચાય, પુણ્ય ખર્ચા રહ્યું છે, પાપ વધી રહ્યું છે. અને આપણો દરેક વ્યક્તિ અંદર છે ને એક એવી મીથ છે કે પુણ્ય અને પાપ એ સામસામે ફિટુસ થઈ જશે. એટલે આ બાજુ હું ધર્મ ધ્યાન કરું, સેવા, દાન, પુણ્ય બધું કરું, અને આ બાજુ હું અનીતિનો રૂપિયો કમાઉં, આ બાજુ હું ખોટા મોજશોખ કરું, પણ હું સામે બંને કરું જ છું ને. એમ સટ્ટાથી રૂપિયા કમાઈને 10% ધર્મમાં આપી દઉં, હું ફ્રી થઈ ગયો નથી. નિયમ છે, પુણ્ય અને પાપ બંનેનો હિસાબ અલગ અલગથી જ ભોગવવો પડશે. એનો કોઈ સ્કોપ નથી, કોઈ બીજો ઓપ્શન નથી. આપણા બધાના મગજમાં એક છે ને ભ્રમ પહેલેથી ગળ સુધીમાં આવી ગયો છે. સામે આપણે ગણિતની જેમ ફિટુસ થઈ જાય, એક સામે ઉડી ગયું, પતી ગયું, હું ફ્રી નથી. દરેકના હિસાબ સેપરેટ ચૂકવવા પડશે, ચાહે પુણ્યનો હશે કે પાપનો હશે. તો એ કર્મ સિદ્ધાંતને બી ધ્યાનમાં રાખીને જ્યોતિષના દરેક નિયમો ફળદાયક થશે. વ્યક્તિ ગમે તેટલા પુણ્ય કેમ ના કરતો હોય, જો
એનું કાર્ય, એની નિયત એ ખોટવાળી છે, પાપવાળી છે, તો આજે નહીં તો કાલે ક્યારેક રાજયોગ પૂરો થશે એને એનું ફળ ભોગવવું પડશે. ઘણાને એવો પ્રશ્ન હોય છે ને કે દાઉદ અને ડૉક્ટર બંનેની રાશિ તો એક જ છે, ડોન અને ડૉક્ટર રાશિ એક જ છે, બરાબર, બંનેના કામમાં, અને પેલા જે ધર્મ ધ્યાન કરે છે એને કેન્સર આવી જાય છે છેલ્લે, અને પેલો મોત શોખથી જીવન જીવે છે, દેખો દુબઈમાં ફરે છે, આ છે તે છે. એ એનું જૂનું પુણ્યનો હિસાબ ભોગવે છે. હમણાં પાપ કરે છે, જેણે તીવ્રતાથી પાપ કર્યું છે તો એણે આજે જ ભોગવવું પડશે, અથવા આ ભાવમાં ભોગવવું પડશે, તો આવતા ભાવમાં ભોગવવું પડશે. અને પુણ્ય કરવાવાળાને જૂનું પાપ પેન્ડિંગ છે, એણે ભોગવવાનું છે, અને એ ભોગવશે એટલે એણે હમણાં જે બેલેન્સ જમા કર્યું છે એને પૂંજી કામ લાગવાની છે. આ બધા પોઈન્ટ્સ બી જ્યારે નથી સમજતા ત્યારે વ્યક્તિને દુર્ભાવ આવી જાય છે, અને ધીરે ધીરે એનું શરીર ઉપરથી, મન ઉપરથી, વાચા ઉપરથી, ફેમિલી ઉપરથી, ધર્મ ઉપરથી શ્રદ્ધા ઉઠવા લાગે છે. જ્યારે કર્મ સિદ્ધાંત સમજેલો હશે ને તો આ વસ્તુ બહુ ક્લિયર થશે. એક ઉદાહરણ પણ હું છે ને કાયમ કોટ કરું જ છું. એક સરસ વાર્તા છે, સમજવા જેવી પણ વાર્તા છે. એક છે ને 50 વ્યક્તિઓનું ઝુંડ છે, રાઈટ, અને એક ગામથી બીજે ગામ જઈ રહ્યું છે, અને જેવું પ્રયાણ કરે છે બહાર, અને એક વૃદ્ધ જ્યોતિષી ત્યાંથી પસાર થાય છે, નૈમિત્તિક, રાઈટ. તો એ એને એવું કહે છે કે આ સમય તમે અવોઇડ કરો, આ સમય તમે પ્રયાણ ના કરો, આ સમય ખૂબ અશુભ છે, તમારે દરેકને મૃત્યુતુલ્ય કષ્ટ આવશે. પણ બધા થોડા જેન્ઝી હોય છે, પોતાનો એક અલગ ગુમાન અને રોફ કે ઠીક છે જો હોગા દેખા જાયગા, તો બધા પ્રયાણ કરી દે છે. થોડા આગળ વધે છે અને એક ટેકરી ઉપર પહોંચે છે, અને ભયંકર વાવાઝોડું આવે છે અને તુફાન ચાલુ થઈ જાય છે, વીજળી વરસાદ, એમ એટલે મીન્સ એ ક્રોસ નથી કરી શકે એવી સ્થિતિ નથી, અને ત્યાં સ્ટોપ થઈ જવું પડે છે, અને બધા પોતાના વાહનમાંથી બહાર ઉતરે છે. અને હોય ને દરેક ગામમાં એક દોઢ ડાયો હોય, એ એની પાસે અલગ જ શિખામણ, અલગ જ સ્ટોરી હોય. તો એ બધાને કેવી શિખામણ આપે છે કે આ નૈમિત્તિક કીધું તું, સાચું તો કીધું તું, પણ આપણી અંદર કોઈક એવો કભાગ્યો બેઠેલો છે જેના કારણે આ વસ્તુ થાય છે કે આપણે આને રસ્તો કાઢી દઈએ. તો કે બોલો શું રસ્તો કાઢવો છે? તો કંઈક કામ કરે કે સામે એક ઝાડ છે ને, એ ઝાડ ઉપર કોન્સ્ટન્ટ વીજળી પડે જ છે, સખત વાવાઝોડું વીજળી ચાલુ છે. એક કામ કરે, આપણે બધા ઉતરી જઈએ, એક જણ સામે જાય, બરાબર, અને ત્યાંથી પાછો આવે, જે કભાગ્યો છે એની પર વીજળી પડશે ને મરી જશે. બધાને પોતાની પર કેટલો કોન્ફિડન્સ ખબર છે, હું પુણ્યશાળી છું, મને કાંઈ જ નથી થવાનું. બધા ચેલેન્જ એક્સેપ્ટ કરી દે છે. એક જણ ત્યાં જાય છે, પહેલો જણ જાય, પાછો આવી જાય, અને એકદમ આપણે જીવનમાં બહુ પુણ્ય કર્યા છે, સેફ બાજુમાં આવી જાય છે. બીજો જાય છે, એક 10, 20, 25, 35, 45 બધા 46, 47, 48, 49 બધા જઈને આવતા રહે છે. બધાની નજર પેલા 50માં ઉપર. આના કારણે કરીને આપણે બધા દુખી રહ્યા છે, અને આ જ કભાગ્યો છે. જેવો એ ત્યાં જાય છે, આ 49 પર વીજળી પડે છે અને બધા મરી જાય છે. પોઈન્ટ શું છે? એના પુણ્યના કારણે હમણાં સુધી 50નું ગાડું ચાલતું. આ સિદ્ધાંત સમજવા જેવા છે. ઘણી વખત નથી હોતું કે દીકરી ઘરમાંથી વિદાય થાય પછી પરિબળો બધા ચેન્જ થઈ જાય, વહુ ઘરે આવે, પરિબળો ચેન્જ થઈ જાય, દીકરીનો જન્મ થાય, પરિબળો ચેન્જ થઈ જાય. કેમ? એના પુણ્ય અને પાપના સિદ્ધાંતો એ આપણા જીવનમાં લાગુ પડે છે, અને એ આપણા જીવનના દરેક મોમેન્ટ્સ ઉપર અસરકારક બને છે. ખાલી તમારે એને પરખવાના છે અને એને યુટિલાઇઝ કરવાના છે, તો તમે એન્કેશ કરી શકશો જીવનની દરેક મોમેન્ટ્સ, દરેક ક્ષણ, દરેક પળ. તો વાસ્તુ મહાવાસ્તુની અંદર જેવા આવા કોમન પોઈન્ટ્સ છે, એવી રીતના મહાવાસ્તુમાં પણ આવે છે. જેવી રીતે ઓફિસ ને ફેક્ટરી આપણે દેખીએ તો નોર્મલી સાઉથ વેસ્ટ જે હોય એની અંદર બધી હેવી મશીનરીઝ અને ભાર રાખવાનો હોય. નોર્થ ઇસ્ટમાં આપણે પાણીનું ટાંકું રાખીએ, નૈઋત્ય ખૂણાની અંદર ઓવરહેડ ટાંકી રાખીએ, કે પછી જે મેઇન વ્યક્તિની બેઠક હોય એ સાઉથ વેસ્ટમાં રાખીએ. ઘણા બધાની અંદર અમે એવું દેખ્યું છે કે ઘર બનાવે અને સાઉથ વેસ્ટમાં મોટા દીકરાનો બેડરૂમ હોય અને ફાધરનો બેડરૂમ નોર્થ વેસ્ટમાં હોય, અને પછી એમની કમ્પ્લેન હોય કે છોકરો માનવામાં આવતો નથી, બહુ હાવી થઈ જાય છે. તમે ડિરેક્શન એવી રીતે છે કે જે ડોમિનન્સ વાળી છે, તમે ખાલી ડિરેક્શન ચેન્જ કરો, ફળ મળશે. જેનું નોર્થ ઇસ્ટની અંદર કિચન હોય એના ઘરની અંદર રોગ દેખવા મળે જ છે, એને તમે રિમૂવ કરી શકો છો. જેટલા પણ ઘરના WC છે, કમોડ છે, એમાં બેસે ત્યારે આપણું ફેસ નોર્થ કે ઈસ્ટ ટુવર્ડ્સ આવવો જોઈએ. એકદમ કોમન પોઈન્ટ છે, તમે એને સાચવી શકો છો. સાથે સાથે પ્લાન્ટ્સ, આપણે જે બી ઘરની અંદર કાંટાવાળા, દૂધ જરતા અને વ્હાઇટ અને લાલ ફૂલવાળા કોઈ પ્લાન્ટ્સ રાખવાનું, એટલે કહેવાય ને કોઈ એવો નિયમ નથી, એ રિમૂવ કરી દેવા જોઈએ. લેન્ડસ્કેપ્સ છે તો એની અંદર સાઉથ વેસ્ટ ઊંચું હોય, નોર્થ ઇસ્ટ નીચું હોય, એવો સંપૂર્ણ પ્રયત્ન કરવો જોઈએ. આવા વાસ્તુના, આ તો કહું છું ને, આ ખાલી ગ્લિમ્સ છે, અનેક પોઈન્ટ્સ છે
કે જે વ્યક્તિના ઘરથી લઈને એના ઓફિસથી લઈને એના ફેક્ટરી સુધી દરેક જગ્યાએ લાગુ પડશે. અને દરેકને એક પ્રશ્ન છે, હું રેન્ટલ રહું છું, મને વાસ્તુ લાગુ પડે કે નહીં? તમે રહો એટલે વાસ્તુ લાગુ પડે, ચાહે રેન્ટલ છે કે પોતાનું છે, કે તમે અઠવાડિયું ક્યાંક બહાર ફરવા ગયા છો, કોઈ હોટલમાં સ્ટે કર્યો છે અને એમાં બેડની સુવાની પોઝિશન ખોટી છે, તો બી તમને એ સમય થોડું સ્ટ્રેસફુલ લાગે. આ કોઈ અંધશ્રદ્ધા નથી. આ કોઈ એક આપણને પ્રશ્ન થાય કે આટલા બધા ગ્રહો તો દૂર બેઠા છે, પ્રભાવ કઈ રીતના આપે છે આપણી ઉપર. અને બીજા એક પ્રશ્ન થાય કે જે નથી માનતા એની ઉપર પણ આ કઈ રીતના સારો કે ખરાબ પ્રભાવ આપે છે. દેખો, આ એવું છે, ગંગા વહે છે, તમે ડૂબકી મારશો તો પાપ ધોવાશે, બાકી ગંગા તો વહે જ છે. એવું છે, ગ્રહો પોતાનો ફળ અને પોતાના પરિણામ આપે જ છે. એ વિદેશમાં પણ આપે છે અને ઇન્ડિયામાં પણ આપે છે. તમે જેટલું માનશો એટલું તમે તમારા જીવનને અપલિફ્ટ કરી શકશો કે બેટર બનાવી શકશો. જે નથી માનતા એની પર પણ એનો પ્રભાવ પડતો દેખવા મળે છે. અમે આઉટ ઓફ ઇન્ડિયામાં અનેક વ્યક્તિને કન્સલ્ટ કરીએ જેને જ્યોતિષના જ સુદ્ધા ખબર નથી હોતી, અથવા તેને કોઈ ગ્રહો ગણિતો એવા સમજો કે જે અરબી છે, એને ખાલી રિઝલ્ટ ઉપર બિલીફ છે, ચમત્કાર તે નમસ્કાર. એને હું સમજાવું ને કે ભાઈ સૂર્ય ચંદ્ર ગોચર ગણિત આવું છે ને નોર્થ ઈસ્ટ નોર્થ વેસ્ટ, કઈ ટપ્પી ના પડે. તમે સુધારો કરીને જાઓ, મને ફળ મળવું જોઈએ. મારું લીગલ કેસ લિટિગેશન્સ લાગ્યું છે, સુધારો કરો, મને ફળ મળવું જોઈએ, અને મળે. આ ઉર્જા છે, ભૂમિની ઉર્જા છે, એમ ગ્રહોની ઉર્જા છે. એક સિમ્પલ ગણિત કે એક સિમ્પલ વાક્યથી સમજીએ ને, ચંદ્ર કેટલા દૂર છે, ચંદ્રમાં કેટલો દૂર, ગ્રહણ થાય, અસર પડે છે આપણી ઉપર. ઇવન પૂનમ અને અમાસ એ સમુદ્ર ઉપર ભરતી અને ઓટ આપે છે. સમુદ્ર ઉપર પાણી પર ઇફેક્ટ કરે છે. આપણા શરીરમાં 70% પાણી છે. એક આ સિમ્પલ ગણિત છે. તો આપણા જીવન ઉપર, આપણી મનસ્થિતિ ઉપર, આપણા દરેક પર્સપેક્ટિવ્સ ઉપર, દરેક આસ્પેક્ટ ઉપર દરેક ગ્રહોની ઇફેક્ટ થશે. ચાહે ચંદ્ર છે કે સૂર્ય છે. સૂર્ય છે એ આપણા શરીરની અંદર એ કમળ જેવું કામ કરે છે. કેમ સૂર્યાસ્ત પછી ખવાતું નથી? એનું કારણ છે, ધર્મ તો છે જ છે, પણ એ સિવાય આપણી જઠરાગ્નિ શાંત પડી જાય. એના પછી તમે ખાઓ તો એ પચે નહીં. આવા અનેક નાના મોટા કહેવાય ને કે જે પ્રેક્ટિકલ, જે સંગીતથી પણ રોગોનું સમાધાન થાય છે અને જ્યોતિષથી પણ રોગોનું સમાધાન થાય છે. પણ અમુક રૂટીન તો આપણે પોતે જ ફોલો કરવું પડે. પ્રેક્ટિકલ નિયમો સાચવી દો તો ડેફિનેટલી જ્યોતિષ પણ એનું સર્વશ્રેષ્ઠ પરિણામ આપી શકે છે. તો ગ્રહોની તમામ અસરો તમામ વ્યક્તિ ઉપર તમામ ક્ષેત્રમાં થાય જ છે. એનું આપણી પાસે જીવંત ઉદાહરણ છે ચંદ્ર અને શરીર ઉપર. બસ આપણે એને કઈ રીતના સ્વીકારીએ છીએ એ આપણી પર ઇફેક્ટિવ થશે. આગળના અંગમાં જઈએ, જે છે અંકશાસ્ત્ર. અંકશાસ્ત્ર જે છે ન્યુમરોલોજી. ન્યુમરોલોજીને પણ આપણે બહુ કોમન બનાવી દીધી છે, એકદમ સિમ્પલેસ્ટ, પણ એવી દરેક પ્રમાણે પર્ટિક્યુલર 9 અખંડ આંકડો છે. એટલે દરેક માટે શુભ છે. વ્હાઇટ કલર છે, શ્વેત કલર છે, દરેક માટે લકી છે, પણ ઇટ્સ અ કોમન પોઈન્ટ. આ દરેક માટે સારું જ છે, પણ દરેક વ્યક્તિ પ્રમાણેનું કસ્ટમાઇઝ પણ ફળાદેશ હોય. દરેક વ્યક્તિને શું શુભ છે શું અશુભ છે ને એની કુંડલીના આધારે નક્કી થાય. બરાબર? કુંડલી ખોટી હોય તો બી ખ્યાલ આવી જાય. થોડા સમય પહેલા અમારા ઓફિસે એક કપલ આવ્યા હતા, એજેડ કપલ હતા, 2 વર્ષ પહેલાની વાત છે. તો એમની મેં કુંડલી દેખી. હવે અનેક કુંડલીનો અભ્યાસ કર્યા પછી શું છે, તરત ખ્યાલ આવી જાય કે એમઆરઆઈ સ્કેન જેવું આવી જાય. વ્યક્તિ બોલે કે ના બોલે ખબર બધી પડી જાય. પણ અમારે બી બોલવામાં મર્યાદા હોય કે પૂછાય નહીં ત્યાં સુધી બોલાય નહીં. તો દેખ્યું, 10-15 મિનિટ સુધી હું સ્ટડી કરતો રહ્યો, પણ પકડાયું નહીં. પછી મેં આંટીને કીધું, મેં કીધું આને ડોન્ટ ટેક ઇટ અધરવાઇઝ, પણ કુંડલી પ્રમાણે આપ તો વિધવા હોવા જોઈએ. હસબન્ડ સાથે આવેલા હતા. મેં કીધું આપ કંઈક બેસતું નથી, આમ ગણિત લોચો લાગે છે કંઈક. કીધું તમે એકવાર થોડું રીચેક કરાવો ને પ્લીઝ. તો એમણે વાવ એમના મમ્મી પપ્પામાંથી કોઈકને ફોન કર્યો હશે અને પૂછ્યું. તો સાંજના 5:25 એટલે સવારના 5:25 જન્મ હતો. હવે કુંડલીના ગણિતો બેઠા. તમે એને રીચેક બી કરી શકો છો. તમે એના દ્વારા તમામ તારણો કાઢી શકો છો. ડિટેલ સાચી હોય ખોટી હોય, જન્મકુંડલી પ્રશ્નકુંડલી તમને જવાબ આપી શકે છે. એ જ અંકશાસ્ત્ર બી કાઢી શકે છે. તમારા માટે શું લકી કલર છે, શું લકી નંબર છે, બધું. હાલ એના માટે છે ને અલગ એક જોરદાર મેથડ ચાલુ છે. પોતાના નામની અંદર કોઈ એક અક્ષર ઉમેરવો, કાઢી દેવો. સખત ચાલે છે, એકદમ એક્સ્ટ્રીમ. અમારી પાસે ઘણા બધા એ પ્રશ્નો પૂછે કે ઇન્ક્વાયરીઝ આવે. તો એકચ્યુઅલ આ હું શું કામ તને બધું કહી શકું છું કે શાસ્ત્ર આખું અલગ ચાલે છે અને હમણાં દુનિયા આખી અલગ ચાલે છે અને એ કમ્પેર નહીં થઈ શકે ક્યારે પણ. અમે એક પોડકાસ્ટની અંદર છે ને એઆઈ સાથે કમ્પીટ કર્યું હતું કે એક પ્રોમ્પ્ટ એઆઈને આપ્યો, એ એનું શું પ્રિડિક્શન કરે છે ટ્વિન્સ બાળકનો, અને હોસ્ટને ખબર હતી શું છે, અને એ ડિટેલ્સ મેં લીધી. આખું ડિફરન્ટ પ્રિડિક્શન ખાલી 2 મિનિટના ગેપમાં. એ થઈ શકે છે ખાલી સાચું જ્ઞાન અને સાચી શ્રદ્ધા હોય તો. તો એ જે કહે ને એક અક્ષર કાઢી એક અક્ષર ઉમેરી દેવો. એકચ્યુઅલ આપણો જ્યોતિષ શાસ્ત્ર શું કહે છે આપને સમજો.
લખવામાં છે ને કે વાંચવામાં તમે જે બી ચેન્જીસ કરશો ને એની ઇફેક્ટ ક્યારેય જીવનમાં નથી આવવાની. ક્યારેય ઇફેક્ટ જીવનમાં નથી આવવાની. તમે બોલવામાં જે સુધારશો ને એની ઇફેક્ટ આવશે. રાઈટ? અજય દેવગન છે એને એમાંથી એ ને વિન બધું કાઢી દીધું, DEVGN લગાડે છે. પણ આપણે શું બોલીએ? દેવગન બોલીએ છીએ, દેવગન જ બોલીએ છીએ. આવા તો અનેક એક્ઝામ્પલ્સ, અનેક. આ એક આપું છું, આવા અનેક. ડબલ R કરી દે, ડબલ I કરી દે, ડબલ E કરી દે, ડબલ A કરી દે, એક એ કાઢી દે. તમે એ કાઢી દેશો, તમારું ઉચ્ચારણ શું છે? ફળ ઉચ્ચારણથી મળે છે. તમે ઉચ્ચારણમાં જો કોઈ બી ચેન્જ લાવ્યો કે રિડિફિનેશન લાવ્યું તો તમને એનું ફળ મળશે. જો એ નથી આવ્યું તો ડિસ્પ્લેમાં ખાલી ડિસ્પ્લે જેટલું જ ફળ મળશે. નામની અંદર મારા વિશ્વ નામ છે તો અંદર મેં VII કરી દીધું તો મને વિશ્વ જ બને, વિશ્વ નથી બોલવાના. રાઈટ? તો ડિસ્પ્લેમાં જ્યાં જ્યાં મારું નામ દેખાશે મને એટલું ફળ મળશે, બાકી મને ફળ નહીં મળે. તો એનો રસ્તો શું? તો રસ્તો બહુ સિમ્પલ છે. બધી રસ્તાની શરૂઆત છે ને શરૂઆતથી જ છે. વ્યક્તિનો જ્યારે જન્મ થાય ને તો એની રાશિ ઉપરથી નામ પાડવાનું ચાલુ કરો. રાઇમિંગ્સ ઉપરથી નહીં પાડો. રાઇમિંગ ઉપરથી પાડે, ગમતું નામ પાડી દે. આપણે કોઈ રાજકુમાર નથી કે પેટમાં સ્વપ્ન નામ પાડી દીધું. સમજી લો એક વસ્તુ, આપણે બધા કળિયુગમાં જીવીએ છીએ અને આપણને દરેક વસ્તુની ઇફેક્ટ થાય છે. ઘણી વાર નથી હોતું કે માતાના પેટમાં બાળક હોય અને માતાને બહુ સદબુદ્ધિ સૂજે તેનું નામ સુમતી પાડી દે. આપણે જમાનામાં નથી, ત્રેતા યુગમાં નથી, કલિયુગમાં છીએ. આપણે બધા ગણિતો સાચવવા પડશે કમ્પલસરી. બાળકનો જન્મ થાય એની કઈ રાશિ આવે છે એ ચેક કરો. એમાં બી નક્ષત્ર સુધી જાય છે. હું એક્ઝામ્પલ મારા નામથી લઉં તો રોહિણી નક્ષત્ર છે મારું, વૃષભ રાશિ રોહિણી નક્ષત્ર છે અને એની અંદર બી 3 આલ્ફાબેટ છે. વૃષભ રાશિ આપણે બ વ ઉ ગણી દઈએ એટલે આપણે નામ કોઈ પણ પાડી દઈશું. પણ એની અંદર બી 4 ચરણ છે. રોહિણી નક્ષત્રમાં 4 ચરણ છે. એકનું છે ઓ, બીજાનું છે વા, ત્રીજાનું છે વી અને ચોથાનું છે વુ. હવે મારું રોહિણીના બીજા ચરણમાં હોય ને તો મારું નામ વ ઉપરથી પાડવું પડે, લાઈક વત્સલ. મારું રોહિણી 3 છે, ત્રીજું છે તો મારું વી ઉપરથી પાડવું પડશે, વિશ્વ, વિરાગ, વિતરાગ, વોટેવર. એ સમય તો મારા પિતાજીને બી ખબર નથી, આ તો બાય ડિફોલ્ટ પડી ગયું. પણ કારણ આ બધી વસ્તુઓ ઇફેક્ટ કરે છે. તમે શરૂઆતથી સાચવશો તો. અને આ બધી શું કામ હું આટલી ડેપ્થથી કહું છું? દરેક એજ ગ્રુપ બેઠું છે. જે વ્યક્તિ હવે પોતાના બાળક માટે, પોતાની નેક્સ્ટ જનરેશન માટે બધું પ્લાન કરી શકે છે. કુંડલી પ્રમાણે એને કઈ ઇન્ડસ્ટ્રી સારી, આપણે પાછળના અંગમાં લેવું છે કે કઈ કઈ ઇન્ડસ્ટ્રીનું ભવિષ્યમાં ગ્રોથ છે. પણ કઈ ઇન્ડસ્ટ્રી સારી, કયું નામ સારું, કયો કલર સારો, કયો વર્ણ સારો, પાર્ટનરશિપ સારી કે નહીં, કયો દેશ પ્રદેશ સારો, કયો નંબર, કલર, મુહૂર્ત, વાસ્તુ, તમે આટલા બધા અંગો છે. આ મેં તમને શું કામ ડેપ્થથી કીધું? આ બધા અંગો તમે સિંગલ પણ અપ્લાય કરી શકો છો અને બધા ઇન્ટરકનેક્ટેડ છે. તમારા આખા જીવનમાં ચેનલાઇઝ કરી શકો છો. જે પોતે હમણાં કરી શકે સર્વશ્રેષ્ઠ છે. પોતાના આવનારા જનરેશન માટે તો ચોક્કસપણે આ પ્લાન કરો જ કરો. ગર્ભાધાન સંસ્કારથી લઈને એના નામકરણથી લઈને એના વિદ્યારંભથી લઈને બધી વસ્તુ એના જીવનમાં ઉપયોગી થાય છે. અને હું આવા અનેક એક્ઝામ્પલો કરું છું, દેખી ચૂક્યો છું, સાંભળી ચૂક્યો છું અને મને બહુ એના માટે આમ કહેવાય ને કે પ્રાઉડ છે કે આપણે એ પરંપરાને ફરી જીવંત કરી શક્યા છીએ. આપણી પાસે બધો ખજાનો છે, આપણે ખાલી એનાથી વિમુખ થઈ ગયા છે. મોટી તકલીફ એ થઈ ગઈ છે, આપણે એને ફરી રિવાઇવ કરવો છે. તો એક અંકશાસ્ત્રનો પાઠ થયો. એના પછીનો એક અંગ જે છે એ છે સામુદ્રિક શાસ્ત્ર. વ્યક્તિની હાલચાલ, બોલચાલ ઉપરથી આપણને એનો અંદાજો આવે. એ બહુ ડેપ્થવાળો સબ્જેક્ટ છે. એને હમણાં હું ખોલીશ તો બધા જજ બહુ કરશે કે આ આવો છે તેવો છે. પણ એક એનો સિમ્પલ આમ દેખે ને તો વ્યક્તિ છે ને ચાલતો હોય ને તો એ કઈ રીતના ચાલે છે ને એના ઉપરથી એનું નેચર ખ્યાલ આવે. લાઈક કોઈ બી વ્યક્તિ ચાલશે ને તો એ જો એના બે પગ આમ રાખીને ચાલશે ને ઇટ મીન્સ એ ઇન્ટ્રોવર્ટ છે. જે સીધો ચાલશે ને એ માણસ એકદમ કટ્ટુ કટવાતવાળો છે, એને બીજી કોઈ પરવા નથી. અને જે થોડો ઇનસાઇડ ચાલશે ને એ ઇન્ટ્રોવર્ટ છે. બહારવાળો એક્સ્ટ્રોવર્ટ છે. એ બહિર્મુખી પ્રતિભા છે. એને બધા સાથે બોલવા જોઈશે, બધા સાથે સંબંધ બાંધવા જોઈશે, રિલેશન મેન્ટેન કરવા જોઈશે. કોઈ બી વ્યક્તિ ચાલશે ને તમે એનાથી અંદાજો લગાવી શકશો કે કઈ રીતના ચાલે છે. એ એના બે પગ વચ્ચે બે પગ મૂક્યા, એના વચ્ચેના એક પગ કરતાં બી વધુ ગેપ હોય ને તો એ વ્યક્તિ વધુ ઉત્સાહો અને સાહસુ હોય. એ ઓવરસાઇઝ કોઈ બી કામ કરી કાઢે. પછી એ બી છે રાયતું સમેટવા બેસે. અને જે વ્યક્તિ એકદમ બે પગ પોતાના પગની સાઇઝ છે અને બે પગ મૂકે છે એના કરતાં મિનિમમ સાઇઝમાં ચાલશે ને તો એ વ્યક્તિ બહુ કેલ્ક્યુલેટિવ હશે. જે પોતાની એડી પહેલાં મૂકશે ને, એડી પહેલાં મૂકીને જે ચાલશે ને એની અંદર કોન્ફિડન્સ બી હશે અને નેચર માટે, પોતાના હેલ્થ માટે એ થોડો જાગૃત હશે. અને જે પહેલી આગળનો ભાગ મૂકશે અને પછી એડી મૂકશે તો
તો એ વ્યક્તિ બેપરવાહ, એને એની રીતના હમણાં બધું જે છે એ ભોગવી લો, પછી દેખા જાયગા. બધું આમ કે ઋણ કરીને ઘી ખાઈ લો, પછી બળી ગયા શરીરનું શું દેખવાનું છે, એમ દેખા જાયગા. આવા અનેક વ્યક્તિ છે, જેમ જો કે ને જેના દાંત આડા હોય ને એ બુદ્ધિશાળી જ હોય, ભાગ્યે જ કોઈ મૂર્ખો નીકળે. જેના કાનની બૂટ જોડાયેલી હોય ને એ કંજૂસ જ હોય, એના રૂપિયા ના છૂટે ક્યારે. જેને ડોક ટૂંકી હોય ને એ વ્યક્તિને તમે ક્યારે પારખી ના શકો. જેને સાહજિક ટાલ હોય ને એની પાસે રૂપિયા દબાયેલા જ હોય, એ ભલે ક્યાંક નાખે. આવા તમે સમજો અનેક પોઈન્ટ્સ છે. એક અંગ ઉપર છે ને આખું સેશન, આખો પોડકાસ્ટ થાય છે. હું જેટલું વધુ કહીશ એટલું વધુ લોકોની શક્તિ અને દેખવાની દ્રષ્ટિ બદલાઈ જશે. પણ આ સામુદ્રિક શાસ્ત્ર છે, એની અંદર બી અનેક અંગ છે. તલ ક્યાં છે, આપણે એમ માનીએ છીએ કે પુરુષને જમણા બાજુ તલ સારું, સ્ત્રીને ડાબા બાજુ તલ. 100% સાચી વાત છે, પણ એમાં ક્યાં તલ હોવું, લાખું હોવું, મસો હોવો, એ દરેકના અલગ અલગ ફળ છે. હાથ ઉપર હોવું, હાથમાં બંધ કરો અને તલ આવી જાય તો બહુ જ રૂપિયા કમાશે એવું નથી હોતું. એને એક સિમ્પલ નિયમ છે હસ્તરેખાથી. આ તમારે આ અંગૂઠા વચ્ચે જે હોય ને, આ દેખો 2 રેખાઓ હોય, એ જેની બંધ હોય ને એ રૂપિયા કમાઈ બી શકે, સાચવી બી શકે. જેની ખુલ્લી હોય ને એના સેવિંગ ક્યારે ન થાય, છૂટું જ રહે. આ હસ્તરેખા પણ અંદર અલાઇન છે. હસ્તરેખામાં પણ આપણે કહું 3 વિષયો છે. હસ્તરેખા છે, પાદરેખા છે અને ભાલરેખા છે. મેં ઉજ્જૈનમાં ગયા હતા, આ વાત કરું છું 7-8 વર્ષ પહેલાં, જ્યારે એટલી સમજદારી કેળવાતી હતી. એ સમયે પંડિતજી હતા જે પગની રેખા દેખતા હતા. તો એમને મળવાનું થયું. એક બહુ મોટું સમિટ હતું એમાં, પણ એ સમય એટલી બધી સમજ નહીં. તો શું કરતા હતા, એમનો માણસ હોય ને એ તમને પગ સાફ કરીને સરસ હળદરવાળું તેલ લગાવીને આપે. તમે અલગ અલગ કપડાં પહેરીને જતા અને પગ મસાજ કરાવતા. શીખી ના શક્યા, પરંપરા જતી રહી. એ કોરોનાની અંદર એક્સપાયર થઈ ગયા. આજે પાદરેખા વાળું કોઈ નથી, ખાલી હસ્તરેખા છે. પણ હસ્તરેખામાં પણ એટલી બધી ડેપ્થ છે ને. બહુ સિમ્પલ નિયમો છે. દેખો, આ 2 આંગળી છે, એની વચ્ચે આ રેખા છે, રાઈટ. આ જે રેખા છે ને એ વ્યક્તિની હૃદય રેખા છે. એનાથી એનો નેચર ખ્યાલ આવી જશે. આ જેટલી ઉપર જતી હશે ને એટલું એનું નેચર સ્ટ્રોંગ બનશે. વચ્ચેની રેખા છે ને મસ્તક રેખા છે, અને પછીની આયુષ્ય રેખા છે. હવે એવું દેખો, આયુષ્ય રેખા ઓછું એટલે આયુષ્ય ઓછું એવું નથી પાછું. આ વિષય કેવો છે, એક તો ગૂઢ છે અને થોડો ડાયસી છે. એટલે હું આને બહુ ડેપ્થમાં લઈ જઈશ ને તો પાછું બધું આખું ખીચડી થઈ જશે. મને પોતાને ભણતા 12 વર્ષ લાગ્યા. હું તમને કંઈ 60 મિનિટમાં નથી કંઈ કહી શકવાનું. પણ આવા અનેક હસ્તરેખાથી પણ તમે બધું જજ કરી શકો છો, જાણી શકો છો, બધું દેખી શકો છો. હવે એમાં એવો બી પ્રશ્ન આવશે, जिसके हाथ नहीं होते उसका भी नसीब तो होता ही है. अरे भाई होता ही है. हाथ એ નસીબ નથી, એ નસીબ દેખાડવાનો રસ્તો છે. જ્યોતિષ એ મિરેકલ નથી, જ્યોતિષ એ માર્ગદર્શન છે. તમે એને કઈ રીતના લેશો, કોઈ પણ વસ્તુને તમે કઈ રીતના સ્વીકારશો ને. દેખો, દરેકનું નોર્મલ અલગ અલગ છે. અમને અમારા ગુરુજીને એક સિમ્પલ વસ્તુ કહેતા કે આપણે ટેલર પાસે જઈએ. મેં આજે શર્ટ સીવડાવ્યું અને હું 2 મહિના પછી ગયો તો મારે જૂના મેજરમેન્ટ ઉપર માપશે, મારું નવું મેજરમેન્ટ લેશે ને. જીવનમાં તમે દરેક વ્યક્તિને મળો, દરેક ક્ષણે નવું મેજરમેન્ટ લો. બની શકે કે પાછલી મુમેન્ટમાં કંઈક અલગ સર્કમસ્ટન્સીસ હોય, એનો અલગ સ્વભાવ દેખવા મળ્યો હોય, અલગ વાતાવરણક હોય, પણ બીજી વખતમાં અલગ હોય. તમે વ્યક્તિને કઈ રીતના લેશો ને એની ઉપરથી તમે તમારા જીવનને ઘડી શકશો. તો સામુદ્રિકની અંદર જેમ શરીરના લક્ષણો છે, શરીરના અંગ છે, એવી રીતના દરેક નિમિત્ત શાસ્ત્ર છે. છીંક એનું પણ એક નિમિત્ત છે. આપણે છીંકને અશુભ માનીએ છીએ, એવું નથી હોતું. આપણે એક નવો નિયમ આવે છે, 2 છીંક આવે એટલે શુભ. હા, એકચ્યુઅલી એટલા બધા અમારે એક છે ને પોડકાસ્ટ, આખો મિથ બસ્ટરનો પોડકાસ્ટ રાખેલો છે 40 મિનિટનો. અલગ અલગ મિથ લોકોની કે 2 છીંક એટલે શુભ. આવું કંઈ નથી, આવું કંઈ છે જ નહીં. આ એક નવો જ આખો એક સિદ્ધાંત ઉપાડવામાં આવ્યો છે. છીંકની અંદર પ્રકાર શું છે? ડાબી ઊંચી પીઠની છીંક કઈ સુખકાર. તમે અહીંયાથી જઈ રહ્યા છો, રાઈટ. તમારાથી ડાબી બાજુ કોઈકની છીંક આવી, તમારાથી જેવું અહીંયાથી કોઈ ઉપરથી કોઈકની છીંક મને સંભળાય અને પાછળવાળા કોઈકની છીંક સંભળાય. ડાબી ઊંચી પીઠની છીંક કઈ સુખકાર. તમને એ છીંક સારું પરિણામ આપશે. અને તમારાથી રાઈટ સાઈડની, નીચેની, સામેવાળાની અને પોતાની આ છીંક અશુભ પરિણામ આપશે. છીંકમાં બી આ લોજિક છે. વિચારો તમે, સ્વપ્નની અંદર પણ બહુ ડેપ્થ. આ બધાના આટલા ગ્રંથો છે સંસ્કૃતના. સ્વપ્ન બી એટલું ડેપ્થ વાળું શાસ્ત્ર છે કે તમે એના દ્વારા ફળાદેશ કરી શકો. ઘણીવાર પિતૃપૂર્વજની કોઈને પ્રશ્ન, અમે એક વસ્તુ આપીએ પોટલી માથા નીચે રાખવાની, એને સ્વપ્ન આવે પિતૃનું. યસ, કોઈ બ્લેક મેજિક નથી, સિમ્પલ વે છે. અને સ્વપ્નના ફળાદેશ હોય છે. પણ હમણાં શું થયું, સ્વપ્નમાં પ્રકારમાં લોકોની ખાવા પીવાની સિસ્ટમ બગડી ગઈ.
એટલે તમને સ્વપ્ન ઘણીવાર રાત્રે બર્ગર ખાઈને સૂતા હોય, પિત્ત થયેલું હોય, એટલે બધા ભયંકર લેવલના સ્વપ્નો આવે કે પહાડ ઉપર ઉડું છું ને સોનાના ખજાનાઓ દેખું છું. સ્વપ્નના નિયમ છે કે તમારા વાત પિત્ત કફની સમાન સ્થિતિ હોવી જોઈએ. તમે કોઈ વસ્તુ વારંવાર વિચારેલી ન હોવી જોઈએ, રાઈટ? એના પછી એનું તમને પ્રોપર પરિણામ મળશે અને તમને સ્વપ્ન યાદ હોવું જોઈએ. સૌથી પહેલો પોઈન્ટ. ઘણીવાર સ્વપ્ન છે ને એટલું જાજરમાન સ્વપ્ન આવે ને કે જેની કોઈ સીમા જ નથી, પણ સ્વપ્ન યાદ ના રહ્યું હોય, ખાલી ગ્લિમ્સ મગજમાં આવે કે આવું કંઈક દેખ્યું હતું. સ્વપ્ન જો યાદ રહે તો જ સ્વપ્ન ફળ આપશે. અને સારું સ્વપ્ન આવે ને તો સુવાનું નહીં, ઉઠીને રહેવાનું અને ભગવાનને કે ગાયને કે માતાને કે પતિ હોય તો પત્નીને, પત્ની હોય તો પતિને કહેવાનું. અને ખરાબ સ્વપ્ન આવે તો કહેવાય ને કે એ ગુપ્ત નથી રાખવાનું, આખા ગામને કહી દેવાનું. સારું સ્વપ્ન ગુપ્ત રાખવાનું. અને સવારના બ્રહ્મ મુહૂર્તના સમયમાં આવે ને તો જ સ્વપ્ન આવે. અને હમણાંના યુથને દેખો, 3-4 વાગે તો ઊંઘે જ છે. સ્વપ્ન ક્યારે આવશે? પોસિબિલિટી જ નથી સ્વપ્ન આવવાની. એ સ્વપ્ન એ તમને અણસાર આપે છે. લાઈક આ ડાબી આંખ ફરકવી, જમણી આંખ ફરકવી, એમાં બી હોય છે કે આ ભાગ ફરકે તો ધન પ્રાપ્તિ કરે, આ ભાગ ફરકે તો અટકેલું કામ પાછું આવે, ઉપરનો ભાગ ફરકે તો કોઈ ગમતા વ્યક્તિની પ્રાપ્તિ થાય. અંગ ડાબો ખભો બી ફરકી શકે, જાંઘ બી ફરકી શકે છે. અને આ બધાના લોજિક છે. આ દરેક વસ્તુ છે ને તમે સમજશો ને, જેટલું સાંભળશો, સમજશો, વાંચશો ને, એનાથી ખ્યાલ હશે. તો વાંચવાનું પણ બધી ધીરે ધીરે પરંપરાઓ જતી રહે છે, બધું ઓનલાઈન. અને સૌથી મોટો ડાટ વાળો છે યુટ્યુબ બાબા. હમણાં બી હું નાખું ને તો જે રાશિને શનિ બેઠો નથી એની બી પનોતી ચાલતો એક વિડીયો હશે કે આ રાશિને પનોતી ચાલુ છે. યુટ્યુબ અને ગૂગલે છે ને એ આખી પદ્ધતિને ખીચડી કરી દીધી અને મોટો ડાટ વાળી દીધો, જેથી સાચું જ્ઞાન લોકોનું જતું રહ્યું. લોકો ટેમ્પરરી જ્ઞાન ઉપર ડાયવર્ટ થઈ ગયા અને એમાંથી નવા ઉપચારો શોધી દેશે, નવી વિધિઓ શોધી દેશે અને આગળ વધી જશે. પછી ધીરે ધીરે લૂપમાં જ રહી જશે અને ખોટા રસ્તે જતા રહેશે. આ સ્વપ્ન અને શુકન પણ એટલી જ મોટી વસ્તુ છે. શુકન થવું, અપશુકન થવું. કેમ આપણે આમ કહે કે ગાયનું શુકન થાય છે, સૌથી મોટું શુકન મનાય. કોઈ બી કુંવાસી દીકરીનું શુકન થાય છે, શુકન ગણાય. અને શુકન ક્રિએટ પણ કરી શકો છો. તમે ક્યાંક જતા હો તો તમે શંખ છે, છીપલું છે, ચોખા છે, મોતી છે, કે પાણી ગળ્યું માટલું છે, શ્રીફળ છે, શેરડી છે, આ બધી અનેક વસ્તુઓ છે. આનાથી તમે શુકન બનાવી શકો છો. ઘણા તમે દેખ્યા કોઈના પ્રવેશની અંદર આ બધી વસ્તુ મૂકવામાં આવતી હોય છે, એ શુકન છે. તમે કોઈ બી જગ્યાએ બહાર નીકળો, તમારું ઘરે જે મંદિર હોય એ મંદિરની 3 બાજુ તમે ફરીને નીકળો, તમારું સૌથી મોટું શુકન છે. માતા પિતાને પગે લાગીને નીકળો, સૌથી મોટું શુકન છે. અને અપશુકનો તો અનેક છે કે કોઈ જાનવરે રસ્તો કાપ્યો, કે કોઈ રાખવાળી વ્યક્તિ દેખાઈ ગઈ, કે લોટવાળું દેખાઈ ગયું, ઘીવાળું દેખાઈ ગયું. આવા અનેક શુકન અપશુકનો પણ છે. પણ તમે તમારા જીવનમાં એને એપ્લિકેબલ બનાવો અને એના ફળાદેશ ઉપર. એક બહુ સરસ વાર્તા આવે છે કે એક ગામના પાદરે છે ને એક ભિખારી બેઠો હોય છે અને એની સાથે બીજો એક એનો મિત્ર પણ બેઠો હોય છે. અને બંનેને રાત્રે સૂતે એક સ્વપ્ન આવે છે અને સ્વપ્નમાં આવે છે કે આખો ઘીથી લથપથ રોટલો અમે ખાતો. આખો ઘી એટલે સ્વપ્ન આવે છે મિચ્છામી. સ્વપ્ન એવું આવે છે કે પૂર્ણિમાનો ચંદ્ર એ અમારા મોઢામાં આવી ગયો. બે ભિખારી સૂતા હોય છે, બંનેના સપનામાં એવું આવે છે કે આખો પૂર્ણિમાનો ચંદ્ર અમારા મોઢામાં આવી ગયો. સવારે ખુશ થઈ ગયા છે તો ભિખારી જે એક હોય છે ભિક્ષુક, એ એક સામાન્ય વ્યક્તિ પાસે જાય છે અને પૂછે છે કે તને આજે છે ને ઘીથી લથપથ રોટલો ખાવા મળશે. કંઈ નહોતું મળતું કે ખુશ થઈ ગયા છે. બીજો એક હોય છે ને એ પ્રોપર સ્વપ્ન પાઠક પાસે જાય છે તો એ કહે છે કે તમે અહીંયા બહાર રહેશો, રાજકુમારનું મૃત્યુ થશે અને હાથીનો કળશ ભરેલો, સમય કોઈ પેઢીમાં નહોતું તો હાથીને ફેરવે આખા ગામમાં કે જેની પર કળશ નાખે એને રાજા બનાવી દે કે કળશ તમારા પર પડવાનો છે અને તમે રાજા બનવાના છો 7 દિવસમાં. અને એ બને છે. સ્વપ્ન એક, ફળ અલગ અલગ. શ્રદ્ધા અને પ્રિડિક્શન બંને ઇફેક્ટ કરી ગઈ. તો સ્વપ્ન, શુકન, સામુદ્રિક, નૈમિતિક આ પણ એક બહુ મોટો અંગ છે અને જીવનના દરેક મુમેન્ટ્સ ઉપર ઉપયોગી છે. લાઈક સ્વરોદય, નાડી વિજ્ઞાન, આ બે એક બહુ જ એકદમ આમ કહે ને કે તમારી જે નાડી ચાલતી હોય ને ખ્યાલ આવશે, આમ કરવાનું, નાક નીચે રાખવાનું અને શ્વાસ બહાર કાઢવાનો. જે બાજુથી ફોર્સ વાળો અને ગરમાવ વાળો શ્વાસ આવશે ને એ નાડી તમારી ચાલુ છે. તમે બેડમાંથી નીચે પગ બી સવારે પહેલો એ મૂકી શકો છો, આખો દિવસ સરસ જાય. એના પછી તમે ઘરની બહાર પ્રયાણ કરતા હો, ઓફિસમાં પ્રવેશ કરતા હો, તમે નાડી જે ચાલતી એ પ્રમાણે પ્રવેશ કરી શકો છો, પ્રયાણ કરી શકો છો. ઇવન તમારે કોઈ ડીલ કરવી છે, મીટિંગ કરવી છે તો તમારી જે નાડી ચાલતી હોય ને સામેવાળા પર્સનને તમારી એ બાજુ બેસાડવાનું અને પછી તમારે સોદો કરવાનો, એ સક્સેસફુલ થશે. કોઈ બી કામ પાર પડ્યો તો ફાસ્ટ પડશે. તમારે કોઈ બી વસ્તુ પ્રેઝન્ટ કરવી છે, કોઈ વસ્તુ
પ્રોજેક્ટ કરવી છે તો તમારે આ આંગળી પર અહીંયા રાખવાની અને ઓમ ઐમ નમઃનો તમે 27 વખત જાપ કરો, તમને એ વસ્તુનું એક પોઝિટિવ પરિણામ દેખવા મળે. આ સ્વરોદય છે, નાડી વિજ્ઞાન છે. એના દ્વારા અનેક પ્રિડિક્શનો થઈ શકે છે, હેલ્થ બી ચેક કરી શકાય છે. એ જ નાડી આ છે, પણ આ તમે જ્યોતિષમાં ઉપયોગ કરી શકો છો. સિગ્નેચર એ પણ એક બહુ મોટું અંગ છે. કઈ બાજુ જાય છે, એનું મુવમેન્ટ કઈ બાજુ જાય છે, એક જ નિયમ ખ્યાલ, ઉપર જાય એટલે આપણે ઉપર જતા રહીશું નથી. તમારો પહેલો કેપિટલ હોવો જોઈએ, નીચે 2 ડોટ્સ ના હોવા જોઈએ. આવા કહું છું ને, આ ખાલી આપણે અંગના ખાલી કહેવાય ને કે ખાલી એક નામ આપું છું, આટલા બધા અંગ થાય છે. હમણાં ટેરોટ કાર્ડ પેન્ડ્યુલમ્સ બહુ રનિંગ થઈ ગયા છે. એ પણ એક નૈમિત્તિક શાસ્ત્રનું એક અંગ છે, પણ ડેપ્થ એની બી ઘણી બધી છે. આ ટોટલ 7 અંગો સમજ્યા. હવે જે સૌથી બધાનું ગમતું અને ઇમ્પોર્ટન્ટ જે છે, જે મુંડન શાસ્ત્ર, જે 8મું અંગ છે. કરેક્ટ. મુંડન શાસ્ત્ર છે ને, એ જીવનની અંદર વ્યક્તિ માને કે ન માને, એ પોતે એક્ટિવ માર્કેટમાં હોય કે ના હોય, એની પર ઇફેક્ટ કરશે જ કરશે. કારણ કે એ મુંડન શાસ્ત્ર છે ને, એ ભારતની કુંડલીથી ચાલે છે. ભારત દેશ જ્યારે આઝાદ થયો, કે જ્યારે ભારત કે કર્ણાવતી ત્યારથી અને હમણાં આઝાદ થયો એ સમય બી પકડે મધ્યરાત્રે 12 વાગે, એ સમયે જે કુંડલી બનીને જે ગ્રહ સ્થિતિ હતી એની ઉપરથી તમામ ફળાદેશો, તમામ પ્રિડિક્શન્સ નીકળે છે. ભારતમાં પણ વાસ્તુ લાગે છે. સમજો, ભારત અખંડ ભારત હતું ને ત્યારે એની સ્થિતિ અલગ હતી. જ્યારે ભારતનું વિભાજન થયું તો તમે દેખો, નોર્થ ઈસ્ટ ઈશાન ખૂણો છે આખું હિમાલય. જે નોર્થ ઈસ્ટ આપણે આખું ખાલી રાખવું પડે તે હિમાલય આવી ગયો છે, અને જે સાઉથ વેસ્ટ ભારી હોય ત્યાં દરિયો આવી ગયો છે. દેખે છે ભારતની સ્થિતિ કેવી રહી. હોપસો હજી સરસ થશે જ ભવિષ્યમાં. પણ ભારત જે પોતે વિશ્વગુરુને સોની કી ચીડિયા હતું, એમાં વાસ્તુ બી કેટલી ઇફેક્ટ કરી ગયું. કુંડલી પણ એટલી મહત્વનો અંગ ભજવે છે. અમે બહુ સારી પુસ્તકમાં વાંચ્યું હતું કે આ મુહૂર્ત, જે મધ્યરાત્રિનું મુહૂર્ત આપ્યું ને, એની અંદર પણ એક કોન્સ્પિરસી કરવામાં આવી છે કે એવું મુહૂર્ત આપવામાં આવ્યું કે ભારત થોડા સમય તો પાછળ જ રહે, પછી એનો ગ્રોથ થાય. અને જેન્યુન જ્યારે કુંડલીનો અભ્યાસ કર્યો ત્યારે ખ્યાલ આવ્યું કે ભારતે કેટલી સફર કરી, એમાં બહુ મહત્વનો રોલ છે. આજે અમે કોઈ બીની ઓથ સેરેમનીના મુહૂર્ત આપીએ, શિફ્ટિંગના મુહૂર્ત આપીએ, એ 5 વર્ષની આખી ટેન્યોર ડિસાઇડ થાય એની ઉપર કે એ કેવું પરફોર્મન્સ આપશે, સ્ટેટ કે એ સ્ટેટમેન કોણ. એમ આ ભારતની કુંડલી મુંડન શાસ્ત્ર પર અસર આપે છે. અને મુંડન શાસ્ત્રના અનેક વિભાગો છે, પણ સૌથી ઇમ્પોર્ટન્ટ જે છે એ છે માર્કેટ અને વર્લ્ડ કરંટ અફેર્સ. એ શું મૂવ કરે છે, એ વ્યક્તિ ઉપર સૌથી વધુ ઇફેક્ટ કરે છે. અને આપણે હવે એને થોડો વિસ્તાર આપીશું. તો એના છે આપણે 10 પોઈન્ટને પ્રેઝન્ટ કરીએ કે જે સ્ટડી કરેલા છે અને જે જીવનની અંદર દરેક વ્યક્તિને લાગુ પડવાના જ છે, ચાહે ગમે તે ક્ષેત્રમાં હશે. તો સૌથી હોટ એન્ડ શોર્ટ ક્વેશ્ચન છે ગોલ્ડ સિલ્વર, રાઈટ. કદાચ બધા કોઈ હાજરમાં કરતો હશે, કોઈ વાયદામાં કરતું હશે, કોઈકનો માલ પડ્યો હશે, કોઈ માલ સ્ક્વેર ઓફ કર્યો હશે, બહુ બધું થઈ શકે છે. પણ ડિસ્ક્લેમર તો એ છે ભાઈ, આને કોઈ સટ્ટા કે પ્રવૃત્તિ નથી લેવાનું. ખાલી આપણે આપણા સેવિંગ્સને, આપણા ઇન્વેસ્ટમેન્ટને શું બેટર બનાવી શકીએ એ જ દ્રષ્ટિકોણથી લેવાનું છે. તો ગોલ્ડ સિલ્વરની દેખીએ ને તો મેં આની પહેલાં 9 મહિના પહેલાંના પોડકાસ્ટમાં કીધેલું કે ગોલ્ડ સિલ્વરમાં ક્યારે તેજી છે અને ક્યારે મંદી છે. જેને સાંભળ્યા છે એને ખ્યાલ જ હશે ને એક્ઝેક્ટ એ જ મુવમેન્ટ્સ થઈ છે. હવે પોડકાસ્ટ રિલીઝ થવાનો છે, પણ તમારી પાસે એની પહેલાં ઇન્સાઇટ્સ આપી દઉં છું કે આ 17 જુલાઈ સુધી છે ને, ઓન એન એવરેજ ગોલ્ડ સિલ્વરને કોમ્યુનિટી વીક રહેશે. ત્યાં સુધી તમે બાય ડીપ વાળો મોડ છે, તમે એવરેજ કરી શકો છો, બાય કરી શકો છો. એના પછી જે તેજી પકડાશે ને, સુપર તેજી હશે અને એ દિવાળી સુધી કન્સિસ્ટન્ટ ચાલશે, રાઈટ. અને એની અંદર દરેક વ્યક્તિ વેચીને કમાઈને લાભ પણ લઈ શકે છે. હવે દેખો, ટ્રેનમાં જે વચ્ચેથી ચડે ને એની કોઈ જવાબદારી, જોખમદારી આપણી ના હોય. જેનો જૂનો માલ પડ્યો છે હું કાઢીને વેચું, આપણે તો અહીંયા કોઈ ટ્રેડિંગ સેશન નથી. પણ આ એક તમારા પોતાના માટે, તમારા ફેમિલી માટે, કોઈના ઘરે પ્રસંગ આવતો હોય, તમારા ઇન્વેસ્ટમેન્ટ માટે તમે આને સમજી શકો છો. કારણ કે જે સ્થિતિ છે પ્રમાણે જુલાઈ 2nd 3rd વીક સુધીનું કોમ્યુનિટી વીક જ છે, પણ પછી સોના ચાંદીની તેજી છે ને એ અદ્ભુત આવવાની છે. અને ગોલ્ડ નજીકના સમયમાં ફરી 2 લાખ પાર થઈ જશે, એ ચોક્કસ વાત છે. તો એ તેજીને તમે કઈ રીતના ગ્રીપ કરી શકો છો, કઈ રીતના આપણી મુવમેન્ટ સેટ કરી શકો છો, એ વ્યક્તિના પોતાની સૂઝ સમજ અને વિવેક હોવો જોઈએ. કોપરની અંદર દેખીએ, કોપર એ બ્લાસ્ટ છે અને એલ્યુમિનિયમ બ્લાસ્ટ છે. એની અંદરની તેજી અદ્ભુત દેખવા મળશે, જે તમને ડબલ સુધી દેખવા મળી શકે છે. અને ક્રૂડ અને ગેસની અંદર છે મોટી મંદી દેખવા આવશે. તો આ રીતના તમે તમારા પોર્ટફોલિયોને મેનેજ કરી શકો છો. બીજી વસ્તુ છે ઇન્ડેક્સ, રાઈટ. નિફ્ટી, સેન્સેક્સ, બધું એમ કહેવાય ને કે દરેક બનવું શું હોય ખબર છે? હર્ષદ મહેતા અને બને શું? નરસિંહ મહેતા.
ધીસ ધ ફેક્ટ. પણ તમે એને બેટર બનાવી શકો છો તમારા વિઝનથી, જ્ઞાનથી. એકનું ટોટલ છે 2026 માટે છે ને મેં 2025 ઓક્ટોબર નવેમ્બરમાં પ્રિડિક્શન કરેલું કે આ બહાર સે ઢોલ અંદર સે પોલમ પોલ વાળું વર્ષ છે. કેમ? એકીનું ટોટલ છે. 2008 એકી મંદી આવી, 17 મંદી આવી, 26 મંદી. 100% એવું કોઈ ડિફોલ્ટ નથી, રાઈટ? પણ એની ઇફેક્ટ માર્કેટ ઉપર પડી છે અને પડવાની છે. એટલે ફેબ્રુઆરી 2027 સુધી ઇન્ડેક્સ છે ને વીક ચાલશે. ત્યાં સુધી તમારે એવી રીતના તમારી પોઝિશન બનાવવાની છે, કારણ કે નાની કંપનીઓ રાજ કરી જશે, મોટી કંપનીઓ સફર કરશે. આ બધા તમને ગોલ્ડન પોઈન્ટ્સ જ આપું છું, કારણ કે હું કોઈ સેબી રજિસ્ટર્ડ છું નહીં, રાઈટ? પણ આપને હું ચોક્કસ એટલું જણાવી શકું કે આ બધા મુદ્દાઓને છે ને તમે તમારા રૂટીન પોર્ટફોલિયોમાં અને ગાઈડન્સમાં ઉપયોગમાં લઈ જ શકો છો, કારણ કે નાની કંપનીઓ માટેનું આ વર્ષ ખૂબ સરસ છે. પણ જે મોટી બિગ શાર્ક્સ છે એ બધી સફર થશે, અને ઇવન આખું ઇન્ડેક્સ ફેબ્રુઆરી 27 સુધી સફર થશે. લો વધારે પાડશે, હાઈ કરતા ટાઈમ લાગશે. તો આ માર્કેટની મુવમેન્ટ રહેશે. પણ યસ, 2027 એ કોમોડિટી માટે પણ વરદાન છે, ઇવન ઇન્ડેક્સ માટે પણ વરદાન છે. સારામાં સારો જીડીપીનો પર હેડ કેપિટલનો ગ્રોથ થશે, અને રિયલ એસ્ટેટ માટે પણ વરદાન છે. હમણાં રિયલ એસ્ટેટ ખરાબ, આખું 26 ખરાબ, પણ 2027 એ કાચી જમીન હશે કે ડેવલપમેન્ટ કન્સ્ટ્રક્શન હશે, એના માટે અદ્ભુત વર્ષ જશે. ખેતીવાડી માટે, એગ્રીકલ્ચર માટે, એફએમસીજી માટે 26 અને 27 બંને ખરાબ છે. તો એની અંદર કોઈ ટ્રેડિંગ નહીં કરવું, શાંતિથી જ્ઞાતા દ્રષ્ટાભાવ રાખવો, જે છે એને મેન્ટેન કરી રાખવું. એ સામ્રાજ્ય સચવાઈ રહે ને એમાં પણ બહુ છે. આ સમય એવો છે. યુદ્ધની સ્થિતિ જે હમણાં જે ખૂબ એસ્કેલેટ થયેલી છે. જ્યારે કોરોનાનો સમય હતો ને એમ કે શનિ ગુરુ જ્યારે મકર રાશિમાં જ્યારે પેન્ડેમિક આવે છે દર 28-30 વર્ષે આવે, એ બિફોર પ્રિડિક્શન આપણે કરેલું અને થયું. એવી રીતના જ આ યુદ્ધની સ્થિતિ છે ને એ દરરોજ નવું આવે છે. આજે શાંત થશે, આજે વધશે, આજે શાંત થશે, આજે વધશે. એ ઓક્ટોબર સુધી આ સ્થિતિ ચાલશે, અને ઓક્ટોબર પછી જે સ્થિતિ ચાલશે ને એ ભારતની અંદર ઇન્ટરનલ જે કહેવાય ને રીશફલ્સની, આજુબાજુના બોર્ડર લાઇન યુદ્ધોની સ્થિતિ ઊભી થશે. ડેફિનેટલી ઇન્ડિયા કે ઇન્ડિયન્સને કોઈ એવું નુકસાન નથી, પણ પેસિવલી જે બી ટ્રેડ ઉપર કે જે બીજું બધું ડેફિસિટ પડે એ તો થવાનું જ છે. પણ એવું કોઈ જોખમ નથી. ઘણી બધી રીલ્સ દરેકે દેખીએ, સમય પાસે એવું શેર થઈને આવે કે દુનિયાનો અંત થઈ જવાનો છે, અનાજ કોઠારો ભરી દો, આવું ડેફિનેટલી એવું કાંઈ જ નથી. સેટ બી એવું ચિંતા કરવાનું કોઈ વાતાવરણ છે જ નહીં. પણ યસ, સ્થિતિ યુદ્ધ માટેની, ઇન્ટરનેશનલ યુદ્ધ માટેની ગંભીર છે, અને એના પછી થશે ઇન્ટરનલ બોર્ડર લાઇનની. એટલે આપણે આપણું લોજિસ્ટિક ઇમ્પોર્ટ એક્સપોર્ટનું હોય તો તમે એ પ્રમાણે ડેવલપ કરી શકો છો. એમાં સૌથી વધુ સફર ઇન્ડિયાથી સાઉથ અને વેસ્ટ કન્ટ્રીઝ વધારે થશે. ઇન્ડિયાથી જે સાઉથમાં અને વેસ્ટમાં કન્ટ્રીઝ આવી હશે એ વધુ સફર થશે. અને આ જે 26 જે છે એ ઇન્ડિયાની નોર્થ ઈસ્ટ રિજનવાળી કન્ટ્રીમાં વધુ સફર થશે. તો એ પ્રમાણે આપણે એક્રોસ ઇન્ડિયા અને એબ્રોડ એવી રીતના આપણે આપણી પ્લાનિંગ અને સ્ટ્રેટેજીને ડેવલપ કરી શકાય. હવે માર્કેટ વ્યૂ કરંટ અફેર સાથે છે ને આ 2027 એ સેન્ટ્રલ પોલિટિક્સ માટે પણ બહુ જોખમી છે. એની અંદર પણ ઘણા મોટા પરિવર્તનો, બદલાવો દેખવા મળશે. અમે આ જાન્યુઆરીના પોડકાસ્ટમાં છે ને કીધેલું કે આ જૂનમાં યુથ દ્વારા, બુદ્ધિજીવી વ્યક્તિઓ દ્વારા આંદોલન આવશે, અને સીજેપીનું આંદોલન આવે, કોકરોચ જનતા પાર્ટી. આપ દેખશો તો મારા પ્લેટફોર્મ પર મળશે રીલ. એ 6-7 મહિના પહેલા કીધેલું, કારણ કે યોગો એવા હતા કે આવા કોઈ રીશફલ ને રિફોર્મ્સ આવશે. એવી રીતના આ 27 ની અંદર સેન્ટ્રલ લેવલના બહુ રીશફલ્સ ને રિફોર્મ આવશે. પણ યસ, બીજેપી તો રહેવાની જ છે બાય ધ વે. પણ એટલું ચોક્કસ છે કે પરિવર્તનો એવા હશે કે જે વ્યક્તિની રૂટીન લાઈફ ઉપર બહુ મોટા અંશે પરિણામ કરી જશે. માર્કેટના વ્યૂઝ જે કીધા એ પ્રમાણે ઇન્ટરનેશનલ માર્કેટ સાથે છે ને એ ભારતના રિલેશન બહુ બેટર થશે. પણ કઈ કઈ ફિલ્ડ સારી ને એ બી સમજવી જરૂરી છે. જેવી રીતે કે કોમેક્સ, ફોરેક્સ તો શ્રેષ્ઠ જ છે આ સમયગાળામાં. રિયલ એસ્ટેટ પણ સરસ છે. સૌથી સારામાં સારું મેટલ ઉપર જશે. મેટલની કોઈ પણ એન્ટિટીઝ, મેટલની કોઈ પણ વર્ટિકલ, ચાહે ઇમ્પોર્ટ એક્સપોર્ટ હશે કે મેન્યુફેક્ચરિંગ હશે કે ફંડનેસ હશે, બધાની અંદર બહુ મોટો લાભ દેખવા મળશે. એફએમસીજી માટેનું આ વર્ષ થોડું સો જશે. ટેક્સટાઇલની અંદર મોટો ગ્રોથ આવશે ફેબ્રુઆરી 2027 પછી. ઇવન ડાયમંડમાં પણ, જે સીવીડી હશે કે રિયલ હશે, એમાં પણ ફેબ્રુઆરી 27 પછી જ બુસ્ટ દેખવા મળશે. ત્યાં સુધી આખો પિરિયડ સફરવાળો છે. એટલે ડાયમંડમાં જ છે તો એને શું કરવું? તો એ જ્વેલરી ઉપર જઈ શકે છે, ડિઝાઇનિંગ ઉપર જઈ શકે છે, એના ઇમ્પોર્ટ એક્સપોર્ટ કે બુલિયન ઉપર જઈ શકે છે. સમજે, આપ નવા સેગમેન્ટ ક્રિએટ કરી શકો છો.
હું ઓપનલી એ વસ્તુ કેમ નહીં કહી શકું, કારણ છે કે દરેકના કુંડલીના દરેકના યોગો અને ભવિષ્ય અલગ અલગ હશે, પણ ઓન એન એવરેજ જે ભારતનું ભવિષ્ય છે તો એ વ્યક્તિ સાથે તમે આવી રીતના કોરિલેટ કરી શકો છો કે કયા કયા ઇન્ડસ્ટ્રીઝ કઈ ફિલ્ડ એ વધુ લાભદાયક થવાની છે. તો રૂટીન જે મોટી મોટી ફિલ્ડ છે એની અંદર પ્લાયવુડની અંદર બહુ મોટો લાભ દેખવા મળશે, ટેક્સટાઇલની અંદર લાભ છે, પણ જેટલા પણ ઇમ્પોર્ટ એક્સપોર્ટ ઉપર જશે એને વધુ લાભ મળશે. બાકીની ઇન્ડસ્ટ્રી ફેબ્રુઆરી 27 સુધી સફર કરશે જ કરશે. નોર્મલ માર્કેટ વ્યૂની અંદર આ ઓગસ્ટ પછી કોઈ મોટી હોનારતોની પણ સંભાવના બની શકે કે લાઈક એવું કોઈ ભૂકંપ છે, એવું કોઈ સુનામી છે કે નાનો મોટો કોઈ રોગ, પણ એવું શટડાઉન લોકડાઉન થઈ જાય અને બગડી જાય એવી સ્થિતિ ડેફિનેટલી નથી. સ્પેસિફિક દેખવા જઈએ ને તો જીઓપોલિટિકલ ચેન્જીસ છે ને એ બહુ મોટા આવવાના છે અને જે દરેક વ્યક્તિના દરેક ક્ષેત્ર ઉપર અસર કરશે. કોઈનું ક્ષેત્ર ઉપર નાના અંશે કરશે, કોઈના ક્ષેત્ર પર મોટા અંશે કરશે, પણ એમાંથી ઇમ્યુનિટી લેવી હોય ને તો સૌથી મોટો રસ્તો એ જ છે કે ઇન્ડિયામાં રહીને જ જેટલું ઓવરસીઝ તમે એક્સપાન્શન કરી શકો, ટ્રાવેલ કરી શકો, ડેવલપ કરી શકો, એટલો વધુ ભારતીયોને લાભ થશે. કારણ કે રિલેશન્સ જે રીતના બેટર બનવાના છે આગળના યોગો પ્રમાણે એ અદ્ભુત થવાના છે. તો એનો ફર્સ્ટ મોર એડવાન્ટેજ હમણાંથી જ લઈ શકાય. સાથે સાથે જેટલી પણ રિન્યુએબલ્સની છે, રેર અર્થની છે, રિસાયકલિંગની છે, આ બધી ફિલ્ડનો પણ ગ્રોથ ખૂબ સારો છે. કારણ કે રાહુનો સમય આવ્યો છે. રાહુનું કામ શું છે? આર્ટિફિશિયલનું કામ છે. રાહુ જ્યારે પહેલી રાશિ બદલીને ત્યારે સીવીડીનો મોટો ગ્રોથ આવશે એવું કીધેલું અને આવ્યો. હવે સીવીડીનો તો ગ્રોથ આવી ગયો, તો બીજું રાહુ શું પરિણામ આપશે? એઆઈ, ડિજિટલ વર્લ્ડ. એ બી વ્યક્તિ કરતા આર્ટિફિશિયલ ઉપર વધુ ડાયવર્ઝન આવશે. તમે તમારી ફિલ્ડમાં જેટલું પણ એઆઈને, ઇન્ટેલિજન્સને, ડિજિટલ પ્લેટફોર્મ્સને અને ઇન્ટરનેટને જેટલું અફિલિએટ કરશો એટલો તમને એની અંદર વધુ લાભ દેખવા મળશે. અને બીજો એક ખૂબ અગત્યનો પોઈન્ટ છે જે તમે દરેક વ્યક્તિ રિલેટ કરી જ શકો છો ચોક્કસપણે, કે ભારતનું ભવિષ્ય ખૂબ સરસ છે, નો કોઈ ડાઉટ નથી. પણ દેખવા જઈએ ને તો આ 26 ઇવન આખું 27 પણ છે ને, અગેન બહાર છે ઢોલ અંદર છે પોલમપોલ. દેખાશે ખૂબ, હશે કાંઈ નહીં. ચાહે એ માર્કેટ હોય, ઇન્ડસ્ટ્રી હોય, પોલિટિક્સ હોય કે કોઈ પણ ક્ષેત્ર હોય, તો દરેક વ્યક્તિએ એ તો વિવેક રાખવાનો છે કે કોઈ પણ ઇમોશન્સમાં, કોઈ પણ વાતોમાં કે કોઈ પણ એવા ઇન્વેસ્ટમેન્ટ ફાઇનાન્સમાં આવવાનો અર્થ જ નથી. કારણ કે આ સમય એવો છે કે તમે જેમાં પગલું ભરશો ને એની અંદર બેકફૂટ મળશે. એટલે જેટલા યોગો શ્રેષ્ઠ છે, જેને જે સમય ચાલી રહ્યો છે અને જે ઇન્ડસ્ટ્રી ગ્રોથમાં આવવાની છે ઇન ફ્યુચર, એ જ પ્રમાણે તમે ટ્રેડ કરો, એ જ પ્રમાણે તમે તમારા બધા પરિબળોને ગોઠવો. ફ્લક્ચ્યુએશન અને સટ્ટાકીય બિઝનેસ લાભદાયક નથી થવાનો, કારણ કે ભારત ડે બાય ડે મેન્યુપ્યુલેટિવ બનતું જાય છે, ચાહે કોમોડિટી લેવલ ઉપર હોય કે ઇન્ડેક્સ લેવલ ઉપર હોય. જે વ્યક્તિ ઇન્વેસ્ટમેન્ટ કરશે અને જે વ્યક્તિ ફર્સ્ટ મોર એડવાન્ટેજ લેશે એને જ એનો લાભ મળવાનો છે. બીજી વસ્તુ આની સાથે સાથે જ આપણે કનેક્ટ કરી શકીએ કે જેવી રીતે કે સમજો સિમ્પલ વસ્તુ કે કોઈએ કોઈ બિઝનેસ કે કોઈ પણ સ્ટાર્ટઅપ કર્યું, જે એન્ટરપ્રેન્યોરશિપ છે ને, સ્ટાર્ટઅપ, એને જૂન 2027 પછી બહુ મોટો ગ્રોથ મળશે અને ફ્યુચર એનું આવશે. એટલે જે લેગસી બિઝનેસ આવે છે એનાથી સાઈડમાં જઈને પણ કોઈ એન્ટરપ્રેન્યોર્સ કે સ્ટાર્ટઅપ ઉપર વિચારી શકાય. આ પેલું કે ધોધ અને વહેમ ચાલે છે એનાથી હું કનેક્ટ થઈને નથી બોલતો. 100% ઇન્ડિયા કે ગવર્મેન્ટ એને સપોર્ટ કરે જ છે, પણ હજી પણ જોઈએ એવો સપોર્ટ જે છે ને એ જૂન 27 પછી દેખવા મળશે. તો ડેફિનેટલી લેગસી બિઝનેસથી બહાર આવીને એવા ક્ષેત્રમાં આગળ વધવાનું છે કે જે ક્ષેત્ર લાઈક સમજો ફૂડ છે, ફાર્મા છે, આ બધા ક્ષેત્રોની અંદર પણ તમે જેટલું એઆઈ ઇન્ટિગ્રેશન કરીએ, કે જેટલું ઓવરસીઝ સાથે ઇમ્પોર્ટ એક્સપોર્ટ ઉપર જઈએ, કે જેટલું સ્ટાર્ટઅપ કે એન્ટરપ્રેન્યોરશિપ ઉપર જઈશું, એ આગળ મંગળ, ગુરુ અને બુધ આ બધાનો જે સમય આવશે એ એવો મોટો લાભ આપીને જશે. અને કહેવાય ને કે નાની મહેનત ઉપર મોટો ગ્રોથ એ આ સમયગાળામાં દેખવા મળશે. બસ આ સમયનો લાભ લેવાનો છે. હમણાં દરેકને કદાચ આ વાત લાગતી હશે કે વાર્તા લાગતી હશે, પણ અમે બાલી, ઇન્ડોનેશિયા, જીતોનું એક સેશન હતું અને કદાચ દરેક કન્ટ્રીથી, દરેક સ્ટેટથી, દરેક એફસીપી એપેક્સ મેમ્બર આવ્યા હતા. અને એ સમયે અમે ઇન્ડસ્ટ્રીની, એ સમયે શેર્સની એની વાત હતી, તો એ સમયે બધું રિન્યુએબલનું અને સોલારના અને કોમોડિટીઝની બધા અમે બહુ પ્રિસાઇઝ પ્રિડિક્શન કર્યા હતા. અને એના પછી અમે ચેન્નઈ એનવાયસીમાં કર્યું. તો ઘણા બધા વ્યક્તિઓ, એ સમય એવું લાગતું હતું કે આ ઇન્ડસ્ટ્રી કઈ રીતના ગ્રોથ કરશે, તે કઈ રીતના થશે, પણ 8 મહિના પછી એનવાયસી સેશનની અંદર
અમારી સ્પીચની અંદર 3 વ્યક્તિઓ ઊભા થઈને એમનો પોર્ટફોલિયો શેર કર્યો કે અમે એ સમયે આ વસ્તુને આવી રીતના લીધેલી અને આગળ વધ્યા. આ છે ને બધા કી પોઈન્ટ્સ છે, ડોટ્સ તમારે કનેક્ટ કરવાના છે કે તમે કઈ રીતના ચાલી શકો છો. ઉદાહરણ તરીકે રિયલ એસ્ટેટ છે, કોઈ વ્યક્તિ ડેવલપર છે, જરૂરી નથી કે એના દીકરાને એવા જ યોગ હોય, તો તમે કઈ રીતના એને ડાયવર્સિફાય કરી શકો છો. તમે કાચી જમીન ઉપર ફોકસ કરો, પ્લોટિંગ ઉપર ફોકસ કરો, એક્વિઝિશન કે સબલીઝ ઉપર ફોકસ કરી શકો છો. કોઈને ક્રૂડ ગ્રહ મજબૂત છે તો એ લિટિગેશનને જગ્યા લઈને પાર પાડી શકે છે. તમને જે દિશા નિર્દેશ રિયલ એસ્ટેટના ફ્યુચર સારું છે એટલે તમને ગ્રો થવાનો છે, કારણ કે ભારતનું ભવિષ્ય બી સપોર્ટિવ છે, વ્યક્તિના યોગો પણ અલાઇન થાય છે. પણ કોઈ વ્યક્તિ બે વેથી એમ વિચારે કે માર્કેટ સપોર્ટ નથી કરતું અને ડાયમંડનો બિઝનેસ નાખે તો બી પાછું ના ચાલે, અને માર્કેટ સપોર્ટ કરે છે પણ જ્વેલરીનો બિઝનેસ નાખ્યો જેને એના કોઈ યોગ જ નથી તો બી એને સપોર્ટિવ નહીં કરે. ધોરણો બધે કનેક્ટ કરવા પડશે, પણ જ્યારે માર્કેટ વ્યૂ કે કરંટ અફેર્સ આપણે જાણીશું ને તો આપણને ખ્યાલ આવશે કે પોલિટિકલ શિફ્ટ્સ ક્યારે છે, જીઓપોલિટિકલ રિશફલ્સ ક્યારે છે, માર્કેટની મોટી મોટી કોમેક્સ ને ઇન્ડેક્સની મુવમેન્ટ્સ ક્યારે છે. તમે એ પ્રમાણે તમારા જીવનને, તમારા ઇન્વેસ્ટમેન્ટને અને પોર્ટફોલિયોને મેનેજ કરી શકશો. બીજું, તમે જેટલું કર્યું છે પાસ્ટ ભૂલી જવાનું, પેલું કે ગતે શોકમ ન કર્તવ્યમ, જે થઈ ગયેલી પર શોક નહીં કરીએ. વર્તમાને તું કાર્યનો વર્તયંતી વિચક્ષણા, જે વિચક્ષણ વ્યક્તિઓ ને એ પ્રેઝન્ટને બેટર બનાવે અને તમારી આવનારી ફ્યુચરની જનરેશન્સને તમે શું આપી શકો છો ને એ તમે બેટર બની શકો છો. બધી વસ્તુને કઈ રીતના આપણે એસ્ટ્રોલોજિકલ ગાઈડન્સથી અને રેમેડીઝથી અલાઇન કરીએ, જે ફ્યુચર, જે માર્ગદર્શન મળ્યું છે, જે ઇન્ડસ્ટ્રીઝ ગ્રોથ થવાની છે એની ઉપર જ આપણે સ્ટેપ લઈને ફર્સ્ટ મોર એડવાન્ટેજ લઈએ. આ બધી વસ્તુ આપણે આપણા જીવનના દરેક તબક્કે, દરેક સ્તરે અપનાવી શકીએ છીએ. તો આ છે મુંડન શાસ્ત્ર. હજી બી એની અંદર બહુ બધી ડેપ્થ આવી શકે છે, પણ એ બધી વસ્તુઓ થોડી સ્પેક્યુલેટિવ પણ થઈ જાય છે. એના અમુક ઉદાહરણો દેખવા મળ્યા છે. એક પોડકાસ્ટની અંદર મેચની હાર જીતની વાત થઈ ગઈ તો બહુ બધા સટ્ટા લાગી ગયા, પછી મેસેજ આવી ગયો કે અમે લોસ કર્યો છે. તો ભાઈ આ આવું છે કે વ્યક્તિ જ્યારે સાચી વસ્તુ સમજે નહીં તો એ વ્યક્તિ એને અલગ દિશામાં લઈ જાય. પ્રશ્ન કુંડલીથી બધું જાણી શકાય છે, કોણ ટોસ જીતશે ને કોણ મેચ જીતશે ને કોનું શું થશે ને ક્યારે થશે. પણ જો તમે તમારા જ્ઞાનનો દુરુપયોગ ચાલુ કરી દીધો તો ડેફિનેટલી આ જ્ઞાન મારામાંથી તો નષ્ટ થશે જ થશે, પરંપરા જતી રહેશે અને કરવાવાળા વ્યક્તિ બી એ છેલ્લે આનાથી દૂર હટી જશે અને સાચા જ્ઞાનથી વિમુખ થઈ જશે. એટલે આ તો ખાલી કહેવાય ને કે દાણા વેર્યા છે, બરાબર છે. આ શાસ્ત્ર અને અંગ છે ને એની ઉપર ગ્રંથોના ગ્રંથો છે અને એના દ્વારા ઘણા બધા પ્રિડિક્શન્સ આપણે બનાવી શકીએ છીએ, કરી શકીએ છીએ, દેખી શકીએ છીએ. બસ વ્યક્તિના પર્સપેક્ટિવ પર, દ્રષ્ટિકોણ ઉપર આધાર છે. પેલું કે હાથી હોય, 6 પ્રજ્ઞાચક્ષુ જીવ હોય, કોઈ પગ પકડે તો કે હાથી થાંભલા જેવો છે, કોઈ સૂંઢ પકડે હાથી દોરડા જેવો છે. હાથી તો હાથી જ છે, તમારા નજરિયાથી દરેક વસ્તુ બદલાશે. તો આ 8 અંગ છે જેના અલગ અલગ વિસ્તાર આપણે કર્યા. માર્કેટને, એસ્ટ્રોલોજીને સમજી અને ડેઇલી રૂટીન્સમાં આપણે કઈ રીતના 8 અંગો ઇન્ટરકનેક્ટેડ છે અને કઈ રીતના ફ્રોમ ધ સ્ટાર્ટ ટુ એન્ડ આપણે આપણા જીવનમાં એક શરૂઆતના તौर ઉપર અથવા તો રૂટીન લાઈફમાં આપણે કનેક્ટ કરી શકીએ છીએ, એ સમજ્યું. તો સમય તો ઘણો બધો વીતી ગયો છે, કદાચ થોડા સમયથી બધું છે, તો Q&A નું એક નાનું એવું સેશન લઈશું, રાઈટ? સો આપણે ફરીથી જોરદાર 3 વાર તાળી. વેરી ગુડ, ખૂબ ખૂબ આભાર. પડછાયો આપણને છોડતો નથી તેમ આપણા કર્મ અને સિદ્ધાંત પણ આપણને છોડતા નથી. વિશ્વ વોરા સાહેબે જે આપણને દરેક કી પોઈન્ટ, દરેક ક્ષણ આપણને સમજાવ્યા તે બદલ વિશ્વ વોરા સાહેબને ખૂબ ખૂબ અભિનંદન. આપણે હવે 5 થી 6 સવાલ જવાબ પૂછીશું, તો કોઈને પણ સવાલ હોય તે પોતાની જગ્યા પર ખાલી હાથ ઊંચા કરો એટલે માઇક આપી દેશે. ખૂબ સુંદર માહિતી આપી અને ખરેખર જે મિત્રો અહીંયા બેઠેલા છે એમને ભવિષ્યમાં એમની લાઈફમાં ખૂબ ઉપયોગી થશે. મારો એક નાનો એવો ક્વેશ્ચન હતો કે જે વર્લ્ડની આ સિચ્યુએશન ચાલી રહી છે, ઈરાન અને અમેરિકાનો વોર, તો એની અંદર ડોલરની શું સિચ્યુએશન થઈ શકવાના સંજોગો છે મારે જાણવું. ચોક્કસપણે એના માટે પણ અભ્યાસ કરીને એક તારણ કાઢ્યું છે અને જે એ છે કે નજીકના સમયની અંદર, નજીકના સમયમાં એટલે કે નજીકનો સમય એટલે 6-12 મહિના જ સમજવાના, રાઈટ? એટલે એની અંદર છે ને રૂપિયો એ 130
કે 125 એ અરાઉન્ડ ક્રોસ કરી શકે છે, એટલે આપ એના આધારે ડોલરને સમજી જ શકશો. તો આ સ્થિતિ આવવાની છે. સર બે ક્વેશ્ચન છે પ્લીઝ. એક તો બ્રહ્મ મુહૂર્તમાં મેં છેલ્લા 3-4 વર્ષથી મેડિટેશનને ચાલુ કરેલું, મને અમુક કીધેલું હતું એટલા માટે. જી જી. પણ એનો એક્ઝેક્ટલી સમય આઈડિયા નથી આવતો. કોઈ 3 વાગ્યાથી ગઈ, કોઈ 4 વાગ્યાથી ગઈ. તો એ છે. અને એક ગોકર્ણ સમય કયો એક્ઝેક્ટલી કહેવાય તે? ઓકે, હાજી. હવે બ્રહ્મ મુહૂર્તનો જે સમય છે ને, સૂર્યોદય જે હોય ને એની પહેલાંની 90 મિનિટ એ એક્ઝેક્ટ બ્રહ્મ મુહૂર્ત, અને ગોકર્ણ જે સમય હોય ને એ સૂર્યાસ્ત હોય ને એની પહેલાંની 6 મિનિટ ને પછીની 6 મિનિટ એક્ઝેક્ટ ગોકર્ણ સમય. અચ્છા, એક તમે જે વાત કરી કે એટલે મલ્ટિપલ ડાયમેન્શન્સમાં હવે સતત જો એસ્ટ્રોલોજીને અમે જોઈએ તો હર વખતે એના કોઈ કન્સલ્ટન્ટ બી ન મળે, દરેક નાની બાબતમાં કન્સલ્ટ કરીએ. તો એના માટે કોઈ પુસ્તક કે તમે જે રેકમેન્ડ કરો કે જે અમે વાંચી શકીએ અને એટલીસ્ટ નાની નાની બાબતને સમજી શકીએ અને જે ઓથેન્ટિક હોય, તમને લાગે કે એમાં કોઈ જાતની બીજું મિલાવટ કે એવું નથી, એવું કોઈ પુસ્તક તમે રેકમેન્ડ? હા, ચોક્કસ છે. સરળ જ્યોતિષ વિજ્ઞાન, ગુજરાતીમાં છે પુસ્તક. સરળ જ્યોતિષ વિજ્ઞાન, મોહન ડી પારાશરમ છે એમનું આ પુસ્તક તમને મળી જશે. નોર્મલ જીવનની અંદર શું આપણે જ્યોતિષના આધારે કે જ્યોતિષના કોઈ પણ અંગોના આધારે શું શ્રેષ્ઠ એન્ડ બેસ્ટ કરી શકે છે એનું માર્ગદર્શન મળશે. પણ ફરી કહેવા માંગુ કે જે ખજાનો જે છે ને એ સંસ્કૃતમાં જ રહેલો છે, સંસ્કૃતના ગ્રંથોથી જ રહેલો છે. બલિની પરંપરા કેમ ચાલુ થઈ? એવો નિયમ છે અજાદ ભક્ષ્યમ. શું છે અજાદ ભક્ષ્યમ? હવે અજનો અર્થ થાય છે બકરી અને અજનો અર્થ થાય છે જ. હવે કોઈ મહાપુરુષે એનો બકરી અર્થ લીધો, ત્યારથી પરંપરા ચાલુ છે. બહુ ફરક પડે છે. ટ્રાન્સક્રિપ્શનમાં તમે જશો તો તમને કન્ટેન્ટ મળશે, પણ ઓથેન્ટિસિટી પર કાયમ પ્રશ્નાર્થ ઊભો રહેશે જ રહેશે. એમ નહીં કહું કે તમે હવે સંસ્કૃત ગ્રામર ભણો પછી વાંચવા જાઓ. કમ્પ્યુટર વાપરતા એલ્ગોરિધમ શીખવું જરૂરી નથી હોતું, વાપરી શકો છો. એમ અમુક એવી પુસ્તકો છે, કલ્યાણ કલિકા નામની પુસ્તક છે, આવી બધી પુસ્તકો છે તમે વાંચી શકો છો, તમારા રૂટીન જીવનને તમે શેપ આપી શકો છો. તમે મંત્ર તંત્ર અને શક્તિની જે વાત કરી છે, તમે મંત્ર તંત્ર અને યંત્રની જે શક્તિની વાત કરી છે, તો મહામૃત્યુંજય મંત્ર જપવાથી મૃત્યુને પાછું ઠેલી શકાય ખરું? ના, ચોક્કસ ના ઠેલી શકાય, ચોક્કસ ના ઠેલી શકાય. સર, આપણે કુંડળીમાં અષ્ટોત્રી દશાને જન્મ આપી શકે કે વિંશોત્રી? વિંશોત્રી. અચ્છા, તેને કેટલા અંશથી કેટલા અંશમાં એને કાઉન્ટ કરી શકાય? અંશ વાઇઝ 1 થી 30 અંશ છે તો આપણે કેટલા અંશથી કાઉન્ટ દશાને કહો છો કે કુંડલીને કહો છો? કુંડલીમાં. કુંડલીની અંદર છે ને લગ્નના જેટલા અંશ હોય ને એના આધારે નવમાંશ નક્કી થશે. લગ્નના અંશ આધારે નવમાંશ નક્કી થશે અને એના આધારે ચલિત. એટલે મુખ્ય જો બી અંશ પકડો હોય વિંશોત્તરી દશા કે ષડોષક વર્ગમાં, એ લગ્નના એક્ઝેક્ટ જેટલા અંશ છે ને એટલા અંશથી 30 અંશ કાઉન્ટ કરીને પકડવા. અચ્છા, હોરાશાસ્ત્ર શું છે? હોરાશાસ્ત્ર જે જ્યોતિષનું પહેલું અંગ છે, જેની અંદર 3 વિભાગ કીધા: મુહૂર્ત કુંડલી, જન્મ કુંડલી અને પ્રશ્ન કુંડલી. એ વન ટાઈપ ઓફ કુંડલી જ છે, પણ એ હોરા વિજ્ઞાન છે. વિશુભાઈ, આઈ થિંક સાહેબ તમે લેટ આવ્યા હશો, કેમ કે શરૂઆત જ આનાથી થઈ. હા, નેક્સ્ટ. યસ, આ બાજુ બોલો, તમારો ત્યાંથી સવાલ પૂછો. મારું નામ વિરેન છે. બીજ મંત્ર જે આપેલા હોય, જી જી, બીજ મંત્ર જે આપેલા હોય જી, એ સવારે ગણી રહ્યા છીએ તો એ રાતના પણ ગણી શકાય? દેખો, હા, એક એના માટે એક સરસ વાત કરું કે કોઈ પણ મંત્રનો જાપ હોય ને, બીજ મંત્ર છે કે સૂર્યનારાયણ સહસ્ત્ર છે કે મહામૃત્યુંજય છે, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ એક રાખવા. તમે જે સામગ્રી વાપરો છો, માળા, આસન, ફોટો એક વાપરો, ક્ષેત્ર એક વાપરો એટલે જગ્યા એક વાપરો, કાળ સમય 100% સવારનો સમય ખૂબ શુભ છે, પણ સાંજે બી રાત્રે તો ડેલી સાંજે કે રાત્રે ગણો. અને ભાવ, મનની ભાવના, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જો કન્સિસ્ટન્ટ મેન્ટેન કરશો તો પરિણામ શ્રેષ્ઠ મળશે. આપના કહેવાને અમે આપની પાસે કન્સલ્ટ કરાવેલું. જી જી. મારી પાસે જોબ નહીં હતી, આજે 5.5 લાખ રૂપિયા સેલેરી મંથલી. ક્યાં વાત છે? ગ્રેટ, થેન્ક તમારે ચેક કરેલી છે. જી જી. બીજ મંત્ર હું સવારે કરું છું, રાતના ઘણીવાર ઊંઘ નહીં આવતી હોય તો એ કરી શકાય? હા, હવે કરી આપણે લાસ્ટ સવાલ લઈએ, કેમ કે થોડું લેટ થઈ ગયું. જી જી જી, હોય છે, હોય છે. વિશ્વ બોરા 51 કરીને છે ને ઇન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ છે, તમને ત્યાં બધા પોડકાસ્ટની લિંક, રીલ્સ મળી જશે. હું બધું ડિટેલ્સમાં કહીશ તો બહુ લાંબુ થશે. વિશ્વ બોરા _51. લાસ્ટ ક્વેશ્ચન લઈએ. વિશ્વભાઈ, જી પ્લીઝ. કેમ છો? ફાઇન. Sir, I am hardcore follower of yours. Thank you. With the help of your so many ideas and suggestions, there is lots of changes in my life as well. Thank you very much for Great, that. sir. Thank you so much. So just wanted to understand, because at this point of time,
એઝ યુ રાઇટલી સેડ કે યુટ્યુબમાં એટલા બધા વિડીયોઝ એટલા બધા બની બેઠેલા જ્યોતિષો ચાલે છે. સો ક્યારેક નોર્મલી તમને સાંભળતા હોઈએ ને તો પછી બીજા 25 જ્યોતિષની લિંક પાછળ બાય ડિફોલ્ટ યુટ્યુબ આપી દેતું હોય છે. ક્યુરિયોસિટીમાં ક્યારેક આપણે કંઈક જોઈ ગયું હોય કે એવું ક્યારેક બન્યું હોય તો એક અમદાવાદના જ્યોતિષ છે, કદાચ ફોલોઅર્સ વર્ગ એનો થોડો સારો છે, પણ ખાલી બીવરાવા સિવાય કાંઈ જ નથી કરી રહ્યા. કોન્સ્ટન્ટ ડરાવવાની જ માહિતી ચાલતી હોય છે. અને એ મુજબ એમને એવું કહેવું છે કે અત્યારે અતિચારી ગુરુ છે કંઈક કે જે કંઈક 2032 સુધી છે. તો વાસ્તવમાં અતિચારી ગુરુથી કોઈ એટલી નેગેટિવ ઇમ્પેક્ટ છે ખરી ઓવરઓલ ગ્લોબલી કે પર્સનલી, કે દેટ ઇઝ જસ્ટ ચોક્કસ. અને એ તો સૌથી પહેલાં અતિચારી ગુરુ ખાલી ઓક્ટોબર 26 સુધી જ છે, એ 31, 32 સુધી નથી, પહેલી વસ્તુ. અને ગુરુ ગ્રહ એ સૌમ્ય ગ્રહ છે, શુભ ગ્રહ છે, એટલે એ ક્યારે પણ અશુભ પરિણામ આપતો નથી, સામાન્યથી શુભ પરિણામ જ આપે છે. એટલે કોઈ ડરાવવાવાળી વાતમાં તથ્યતા ન ગણી શકાય. First of all, thank you very much for giving us such an important information about astrology. અને બીજી એક વાત એવી કરવા માંગુ છું કે એકચ્યુઅલી અમે બહુ નસીબદાર છે કે આજે તમને સાંભળવા મળ્યા અને તમે આટલી નાની ઉંમરે જે અમને જે નોલેજ આપ્યું એ તો અનબિલિવેબલ છે. અને બીજી વાત, અત્યારે પ્રશ્નો તો બધા પાસે ઘણા છે પણ એનું નિરાકરણ અત્યારે તાત્કાલિક થઈ શકવાનું નથી. તો પ્લીઝ એવો કંઈક રસ્તો આપો કે જેથી તમને પર્સનલી મળી શકીએ અને અમે તમારી પાસે માહિતી મેળવી શકીએ. થેન્ક યુ વેરી મચ. હા, તો હું આપને ઓફિસ નંબર મારો શેર કરી આપું છું, પ્લીઝ આપ નોટ ડાઉન કરી શકો છો. પહેલેથી જ એક વસ્તુ કહી દઉં, વેઇટિંગ એક્સ્ટ્રીમ છે, ખાલી ટેલિફોનિક કન્સલ્ટેશનમાં પણ 2-2.5 મહિના નંબર આવશે, એટલું બધું છે. હું કદાચ વાત કરી પણ શકીશ પણ નહીં પણ કરી શકું, પણ હું આપને આપું છું ચોક્કસપણે આપને આપનું સમાધાન સચોટ ને સરસ મળી જશે. 7434 434 999922 999922 વોટ્સઅપથી કનેક્ટ કરી શકો છો, એટલે ક્લેશઅપ ને મેસઅપ ન થાય. પછી આપને જે પણ યોગ્ય હશે બધી સર્વિસીસ મળી જશે. 7434 999922. હવે અત્યારે જે આપણે વિશ્વ ગુરુ બનવા તરફ જઈ રહ્યા છે તે દિશામાં આપણે ચોક્કસપણે આગળ વધીશું અને વિશ્વ ગુરુ બનીશું એવું આપણે જ્યોતિષ હિસાબે તમને લાગે છે? હું આપને કાઉન્ટર ક્વેશ્ચન કરું, વિશ્વગુરુની પરિભાષા આપવાને તો કહો. વિશ્વગુરુ અત્યારે સમજો કે અમેરિકા અત્યારે ડોલરના હિસાબે પોતાના આખા વર્લ્ડને દબાવી નહીં. વિશ્વગુરુ તમે અમેરિકાને ગણો છો, ડોનાલ્ડ ટ્રમ્પ તો મેડમેન છે. નહીં, બરાબર, તમારી વાત બધી બરાબર. પણ એ જણાવીએ કે તે જ રીતે આપણે પણ ભારત પણ આ સર્વ સત્તાધીશ બની શકે એવા યોગ કરા. હા, એ છે ને, એ યોગો આફ્ટર 32 પ્રબળ થશે, ત્યાં સુધી પ્લેટફોર્મ તૈયાર થશે. એક્ઝિક્યુશન આફ્ટર 32 મોટા પાયે દેખવા મળશે. જી. હવે સૌપ્રથમ હું આપણા મુખ્ય વક્તા વિશ્વ વરા સાહેબને હૃદયપૂર્વક આભાર માનું છું, જેમણે પોતાના વ્યસ્ત સમયમાં અમૂલ્ય સમય કાઢીને આપણા એસ્ટ્રોલોજર માર્કેટ વ્યૂ આધુનિક સમયમાં યુવા જાગૃતિ જેવા વિષયો પર આટલું સચોટ અને પ્રેરણાદાયક માર્ગદર્શન આપ્યું. તે આપણા સૌ ચેમ્બરના પ્રમુખ શ્રી અશોકભાઈ જીરાવાલા, માનદ મંત્રી પરેશભાઈ લાઠિયા, ગ્રુપ ચેરમેન વિજય રાદડિયા, પદાધિકારી આભારી હું માનું છું, જેમના નેતૃત્વમાં સહયોગ વગર આયોજન શક્ય ન હતું. આ સૌની ઉપસ્થિતિ અને સૌને ખૂબ ખૂબ આભાર.